મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનામ સર્વત જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત સત દ્રવ્ય લક્ષણમ એમ તત્વાદ સૂત્રમાં વ્યાખ્યા આપી આત્માની. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત સત દ્રવ્ય લક્ષણમ. દ્રવ્યનું લક્ષણ સત છે અને સત કેવું છે તો કે ઉત્પાદ વ્યય અને ધ્રુવયુક્ત છે. ત્રણ ચીજ છે એમાં. સત કીધું એટલે કે એ કોઈનાથી ઉત્પન્ન નથી થતું, કોઈનાથી નાશ નથી પામતું, એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. જીવનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી દેખાતો ભગવાનને. છ દ્રવ્યનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી દેખાતો એટલે એને દ્રવ્ય કીધા. જીવ અજીવ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશને કાળ એને દ્રવ્ય કીધા. કેમ કે એ સત છે અને એ ભગવાન કેવળ જ્ઞાનમાં કેટલું બી પાછળ જુએ ભૂતકાળમાં તો એને એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ન મળે કે આકાશ ક્યારે શરૂ થયું એક્ઝેક્ટલી, આ કાળના પરમાણુ જે છે એ ક્યારે કાલાણુ ક્યારે ઉત્પન્ન થયા, આ જીવ ક્યારે ઉત્પન્ન થયો, અજીવ ક્યારે પૂતગલ પરમાણુ ક્યારે ઉત્પન્ન થયા, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ક્યારે ઉત્પન્ન થયું, તો એનું કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ ન મળે એટલે એને કીધું કે આ તો છે તરીકે એનું અસ્તિત્વ તારે સ્વીકારવું પડશે. એનું કારણ શોધવા જઈશ તો કારણ નહીં મળે. એટલે એ ઉત્પાદ વ્યય ધ્રુવવાળી વસ્તુ છે અને દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવવાળા છે અને એ પોતપોતામાં રહી અને સહજ પરિણમે છે એમ ભગવાને જોયું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની મર્યાદામાં અંદર એન્ટર થતું નથી, અતિક્રમણ કરતું નથી. એ પોતે પોતામાં રહી અને પોતાનું સ્વકાર્ય કરે છે. એ પોતે નવરું થોડી છે, દરેક દ્રવ્યને એનું પોતાનું સ્વકાર્ય છે. તો એ પરનું કાર્ય કરવા કેવી રીતે જાય? તમારી પોતાની ઓફિસ છે તો તમે એને સંભાળો છો, તો તમે બીજાની ઓફિસ સંભાળવા ક્યાંથી જાઓ? એવી રીતે દરેક દ્રવ્યને એનું પોતાનું સ્વકાર્ય છે અને એ સ્વકાર્ય પોતે પોતામાં રહીને કરે છે અને એ નથી સમજતા. એનું મિથ્યાત્વ ચાલુ થાય છે કે આનું આમ કરું, આનું આમ કરું, શરીરને હું આમ સાચવું, શરીરનું આમ કરું. તો શરીર જળ દ્રવ્ય કીધું ભગવાન, એને આત્મા ચેતન દ્રવ્ય છે. તો એ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તો આત્મા શરીરને કાંઈ ન કરી શકે. શરીરની જે કંઈ પુણ્ય પાપની પૂર્વની સ્થિતિ છે એના અનુસાર ચાલશે અને આત્માને એમાં જોડાવવું છે કે નથી જોડાવવું એનો પુરુષાર્થ છે. પુણ્ય પાપના ઉદયના ભાવ ઉદયના સંયોગો થયા કરશે અને એમાં જોડાણ કરવું કે પોતાના સ્વભાવમાં જોડાણ કરવું એ આત્માનો ઊંધો પુરુષાર્થ કરવો કે સવળો પુરુષાર્થ કરવો એ આત્માની પોતાની પાત્રતા છે, એની યોગ્યતા છે અને એના પ્રમાણે એ કરે છે. પણ શરીરને પરિણામ આવી શકતો નથી, રાગને પરિણામ આવી શકતો. રાગ પણ એના ક્રમ પ્રમાણે થાય છે પણ રાગ મેં કર્યો એમ લે છે, શરીર મેં ચલાવ્યું એમ લે છે. એટલે શરીર મેં ચલાવ્યું એટલે એને હિંસાનું ફળ લાગે છે. શરીર તો એના ક્રમ પ્રમાણે જ ચાલે છે પણ મેં કર્યું એમ કરે છે એટલે જે કંઈ શરીરથી હિંસા થઈ એના એકાઉન્ટમાં જાય છે. એવી રીતે રાગ મેં કર્યો એમ એની અંદર આવે છે. રાગ થયો અને મેં જાણ્યો એમ એને નથી દેખાતું કે રાગ નવો ઉત્પન્ન થયો જ્યારે જ્ઞાન પહેલેથી જ હતું. ક્રોધ આવ્યો ત્યારે પણ એની પહેલાં જ્ઞાન મોજૂદ હતું
એટલે તો કહી શકે છે કે પહેલાં જરાય ક્રોધ નહોતો, ક્રોધ હતો જ નહીં એવી સ્થિતિને જ્ઞાન જાણે છે. પછી ક્રોધ સ્ટાર્ટ થયો એને જાણે છે, ક્રોધ ચાલ્યો જેટલો સમય એને જાણે છે, અને ક્રોધ પૂરો થઈ ગયો એને પણ જાણે છે. તો આ થ્રુઆઉટ મોજૂદ કોણ હતું? જ્ઞાન. એ થ્રુઆઉટ મોજૂદ જે છે એની ઉપેક્ષા કરવી અને જે કસાય થયો છે એની સાથે જોડાણ કરવું, એનું નામ મિથ્યાત્વ. પહેલેથી જ જ્ઞાન મોજૂદ છે તો એને હું જ્ઞાન છું એમ નથી કરતો, અને જે આ ઉત્પાદ વ્યય થાય છે એ હું છું એમ કરે છે. તો એનાથી એને મિથ્યાત્વનો મહાપાપ ચાલુ થાય છે. અને આપણે કાલે કીધું કે મિથ્યાત્વ એ કારણ છે અને કસાય એનું કાર્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે, પરમાં સુખ બુદ્ધિ છે એ મિથ્યાત્વ છે. પછી પરમાં સુખની આડે જે આવશે એના પ્રત્યે ક્રોધ આવશે, અને એ પરમાં જે સુખ બુદ્ધિ જેમાં કરી છે એ વસ્તુ પોતાને મળી જશે અને બીજાને નહીં મળે તો એનું માન કરશે, અને એ નહીં મળતી હોય ત્યારે એને એન કેન પ્રકારે મેળવવા માટે માયાચારી કરશે. અને એ મળી ગયા પછી હવે મારી પાસેથી આ જાય જ નહીં એમ લોભ કરશે. તો આ ક્યાંથી શરૂ ક્યાંથી થયું કે પહેલાં પરમાં સુખ બુદ્ધિની સ્થાપના કરી કે પૈસાથી મારું સુખ છે, હવે પૈસો મેળવવામાં જે વચ્ચે આવશે એના પ્રત્યે ક્રોધ થશે. પૈસો પોતાને મળી જશે તો પોતાનો કોલર ટાઈટ થશે, એટલે કે માન થશે. એ નહીં મળતો હોય ત્યારે કેવી રીતે છળ કપટ માયાચારી કરીને મેળવું, એ થઈ ગઈ માયા. અને હવે આવ્યો છે તો એને છોડવું નહીં, કોઈને આપવું નહીં, એ થઈ ગયો લોભ, એને સાચવીને રાખવું. તો આ ચારેય કસાયની શરૂઆત થયાના મૂળ છે મિથ્યાત્વમાં. અને એ મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી કસાય જેટલા મોડા કરે પાતળા કરે એ બધું મન કસાય આત્માના આશ્રય વગરના થયા. અને એ આત્માના આશ્રય વગર જે મન કસાય છે એ પાછા ફરી ફરી ગમે ત્યારે ઉગ્ર થશે. કેમ કે મૂળમાં મિથ્યા માન્યતા તો ઊભી જ છે કે પરમાં સુખ બુદ્ધિ છે પણ હું જવા દઉં છું. પરમાં સુખ બુદ્ધિ છે પણ જો હું મોટું મન રાખીને એને મારા પૈસા જવા દઉં છું, એને આપી દઉં, ભલે એ લઈ જતો, તો એ મોટું મન રાખ્યું ને એણે, તો એ મોટું મન ક્યાં સુધી રાખશે? મોટું મન કાયમ રહેશે જ નહીં. મોટું મન ગમે ત્યારે નાનું થઈ જશે કે કાયમ મારે જ સહન કરવાનું, કાયમ હું જ જતું કરું, એ મન બળવો કરશે જ. ક્યારેક એણે નહીં સમજવાનું, ક્યારેક એણે જતું નહીં કરવાનું. તો વાત શું છે? ઓલી પરમાં સુખ બુદ્ધિ તો ઊભી જ છે, એ લઈ ગયો કે તું લઈ ગયો, ઓલી માન્યતા તો ઊભી જ છે. તો પહેલાં માન્યતા ચોખ્ખી થાય કે નાસ્તિથી પરમાં સુખ નથી અને આસ્તિથી પરમાં સુખ, અરે સ્વમાં સુખ છે, આત્મામાં સુખ છે, આત્મામાં સુખ ગુણ છે, એમાંથી સુખ આવે છે. એટલું એ સ્વીકારે કે સુખ ગુણમાંથી સુખ આવે છે, અને પૂતગલમાં જળમાં સુખનો ગુણ જ નથી. તો એમાંથી જેમાં સુખનો ગુણ નથી એમાંથી સુખ કેવી રીતે આવશે? તો પહેલી મિથ્યાત્વની માન્યતા જવી જોઈએ કે જ્ઞાન અને સુખ મારા આત્મામાં છે. એટલે તો પછી કોઈ પણ મુનિને એનું શરીર લઈ જાય છે, ઓલા હિંસક પ્રાણીઓ આવીને જંગલમાં, તો કે એને એમાં સુખ બુદ્ધિ જ નથી કે આનાથી મારે સુખ છે એમ. તો એને એ લઈ જાય છે એમાં એને ક્રોધ નથી આવતો. તો અને આપણું શર્ટ આમ તેમ થાય તો આપણે કોઈ ક્રોધિત થઈ જઈએ. ઓલા શરીર લઈ જાય છે ને એને ક્રોધ નથી આવતો. આપણું શર્ટ ઇસ્ત્રીવાળો બાળીને લઈ આવે તો નવું શર્ટ, તો કેટલો એના પ્રત્યે ક્રોધ થાય, કેટલો દ્વેષ થાય, કેટલો થાય? જેટલો એ શર્ટમાં રાગ હોય એટલો સામે ક્રોધ થાય. અને તમારું જૂનું શર્ટ હોય ક્યારે તો કે ક્યારે કાંઈ નહોતું, આ તો બહુ આવે, આમે કાઢવાનું જ હતું, અરે તો એ જ પરિસ્થિતિમાં ક્રોધ નહીં. એનો મતલબ શર્ટ બળી ગયું, ઓલાએ બાળ્યું, એમાં એને ક્રોધ નથી, એને એ વસ્તુનું મૂલ્ય હોય એના પર એનો ક્રોધ છે. શર્ટ જૂનું હોય ને બળી ગયું હોય તો કે વાંધો નહીં, ત્યાં એ પાછો ઓલાને માફી આપે, लेट गो, कोई टेंशन मत लो, हो जाता है कभी कभी, इतने साल में 10 साल में तुम्हारे से एक बार हुआ है ना, टेंशन मत लो. ત્યાં તો માન બની જાય.
તો કે એવી મહાનતા કામની નથી. તારું નવું નક્કોર શર્ટ હોય, તારો રાગ તું જતો કરે એની કિંમત છે. જ્યાં રાગ હતો જ નહીં ત્યાં તું લેટ ગો કરે એની શું કિંમત? તારો રાગ હોય અને એને લેટ ગો કરે ત્યારે પુણ્ય બને છે. પુણ્ય ત્યારે બને છે કે તું રાગ હોય અને જતું કરે. રાગ જ નથી તો તું તને એનું પુણ્ય શેનું બને? એક ભાઈ હવે ડાયાબિટીસ છે ને એને ઓલા રસગુલ્લા ખાવાના જ નથી, એને ખબર છે કે આ રસગુલ્લા મારા કામના નથી, ખાવાના જ નથી. તો મહેમાન આવે તો આગ્રહ કરીને ખવડાવે કે આ મારા કામના જ નથી. હવે આમ પણ ફ્રીજમાં પૈડા ખરાબ થાય છે તો આ મહેમાનને ખવડાવો તો એનાથી એને પુણ્ય ન બને. એની ભાવતી, એની મનગમતી, એની રાગવાળી વસ્તુ એને ઓલો માગે ને એને એમ થાય કે આ તો ખલાસ થઈ જશે, મારા માટે નહીં રહે, અને એ જતું કરે ત્યારે પુણ્ય બને. પુણ્ય આવી રીતે બને છે. તો મોક્ષે જવાની તો વાત દૂર છે. એટલે કીધું ને કે રાગથી વિરુદ્ધ જાય ત્યારે તો પુણ્ય બને છે. હજી એટલે નિષ્પક્ષપાતપણે પોતાને જાતને સમજવી પડે, પરિણામને જાણવા પડે. નહીં તરી એક ઇન્સિડન્ટ પકડી લે કે જો આટલો ઇસ્ત્રીવાળાએ મારું શર્ટ બાળ્યું હતું પણ મેં ક્રોધ ન કર્યો અને જતું કર્યું, એ ચીજ પકડી લે પોતાનામાં. એટલે મારામાં ક્ષમાનો ગુણ છે. આ સર્ટિફિકેટ આપી દીધું, સાઇન એન્ડ સીલ, હું ક્ષમાવાન છું. બાય સેલ્ફ સાઇન, સેલ્ફ એટેસ્ટેડ હોય ને, હા એ સેલ્ફ એટેસ્ટેડ સર્ટિફિકેટ આપી દીધું પોતાને હું ક્ષમાવાન છું. તો આ તો સાદા સીધા ગુરુદેવનું વાક્ય છે. આ તો સાદા સીધા સજ્જન એવા આત્માની સાદી સીધી વાત છે. આ તારા ઘરની વાત છે અને તને હરખ કેમ ન આવે? પ્રભુ, તને અંતરથી પ્રમોદ આવશે ત્યારે જ આત્મા ગમ્ય થશે. એટલે કે અનુભવ થશે, ગમ્ય થશે. એટલે તને અંતરથી પ્રમોદ આવશે આ આત્માની વાત સાંભળીને, તો જ એ પ્રમોદ ભાવ, ઉત્સાહનો ભાવ નહીં આવે. અને એમને કોરો ક્ષયોપશમની રીતે સાંભળીશ, માહિતી ભેગી કરીશ તો આત્મા અનુભવ નહીં થાય. તારા ભાવનું જોડાણ એમાં થશે, એનો મહિમા આવશે કે આવી વસ્તુ મારી અંદર છે અને એ મને બતાવે છે. ત્યારે તારા ભાવ ઉછળશે, પ્રમોદ આવશે, તો જ આત્માનો અનુભવ થશે. આત્માનો મહિમા જ, જેનો મહિમા જ નથી એનો અનુભવ કેવી રીતે થશે? તો જે વસ્તુ પામવાના હોઈએ એનો પહેલાં મહિમા આવે છે. તમે 55 ઇંચનું ટીવી લાવ્યા, ક્યારે લાવ્યા? તમારા શ્રદ્ધામાં એનો મહિમા હતો કે 55 ઇંચ વ્યવસ્થિત જોઈ શકાય, થિયેટર હોય ને ઘર એમ જ લાગે. ત્યારે તે એમનેમ આવી ગયું, તમારા ઘરમાં ટીવી 55 ઇંચનું એમનેમ આવી ગયું, તમને એનો મહિમા હતો ત્યારે આવ્યું. તો એવી રીતે આત્માનો કહે છે કે તને મહિમા આવશે અંતરથી પ્રમોદ આવશે. અંતરથી, અંતકરણમાંથી પ્રમોદ ભાવ આવશે. હોઠથી, બુદ્ધિથી નહીં, દેખાડવા માટેનો નહીં ભાવ. બુદ્ધિ પ્રધાન વ્યક્તિને એમ સમજાય કે આ હું ભાવ મારો બહુ ઓછો બતાવાય છે તો હવે મારે ભાવ બતાવવો જોઈએ, એટલે એ બુદ્ધિથી ભાવ બતાવે. આ હું વ્યવહાર બરાબર મારે બોલવું જોઈએ, નથી બોલતો તો હોઠથી બોલે, દિલથી ન બોલે તો હોઠથી બોલે કે આવો આવો ઘણા વખતે આવ્યા, તો ઓલો સમજી જાય કે આ હોઠથી બોલે છે, આના દિલમાં કંઈ ભાવ નથી. આ હમણાં કંઈક નવું શીખો છે ક્યાંક જઈને કે આવો આવકાર આપવો જોઈએ. એટલે નહીંતર બધાને પકડાઈ જશે કે મારી ભાવ શૂન્ય દશા છે, ભાવ ઓછપ છે મારામાં, એ બીજાને પકડાઈ જશે. એટલે એ હોઠથી અને બુદ્ધિથી એ વ્યવહાર કરે. તો એ હોઠથી બુદ્ધિથી વ્યવહાર આત્માના રસ્તે નહીં ચાલે. તારું અંતરનું જોડાણ એની સાથે હશે અને નહીં હોય તો એ પકડાઈ બી તરત જશે. એ શબ્દો એના બે વ્યક્તિએ એક્ઝામમાં લખ્યું હોય, એક્ઝેક્ટ આન્સર હોય ને ટીચર સમજી જાય કે આણે ગોખેલું લખ્યું છે, આણે સમજીને લખ્યું છે. ગોખેલું લખ્યું છે આણે આણે સમજીને લખ્યું, સમજાઈ જાય. તો શબ્દો આવો આવો, આવકારના શબ્દો તો એમ જ હોય ને, આવો આવો ઘણા વખતે આવ્યા તમે. એ તો જેને અંદર કાંઈ નહીં, જેની અંદર ભાવ એમ ચાલતો હોય કે આ ક્યાં આવી ગયા, એ પણ આમ બોલી શકે.
જેની અંદર ભાવમાં એમ છે કે અરે યાર આ ક્યાં આવી ગયા યાર, પછી એ પણ વ્યવહારમાં બોલી શકે આવો આવો બહુ વખતે આવ્યા તમે તો ક્યારે આવ્યા હતા, તો ઓલો બિચારો ભોળો હોય તો સમજે કે ઓ આ તો બાને મારું જ ઘણું છે. એવી રીતે લોકોને મૂરખ બનાવીને પોતે મૂરખ બન્યો છે. બીજાને છેતરીને પોતાને જ્ઞાનાવણ્ય કર્મના બંધ પડ્યા, દર્શન મૌન્યના માયાચારીના કર્મના પરમાણુ લાગ્યા અને એની ગુણ વગરની દશા થઈ ગઈ. અમારો આ ભ્રમ હવે ક્યારે છૂટશે? શ્રોતા ગુરુદેવ શ્રી: જેણે ભ્રમ કર્યો હોય તે ભ્રમ છોડે ત્યારે છૂટે ને. તો કે ભ્રમણા તે કરી છે કે આ સંયોગ મારા, શરીર મારું, આ બધી જે ભ્રમણાઓ છે એ ઉત્પન્ન કોણે કરી છે? આત્મા જે છે જ્ઞાતા દ્રષ્ટા, એને એ સત્યને છોડી અને હું કરતા ભોગતા છું એવી ભ્રમણા કોણે કરી છે? તે પોતે કરી છે. તો હવે પૂછે છે બીજાને કે આ ભ્રમ અમારો ક્યારે છૂટશે? તો કે ઓલો છોકરો બાથરૂમમાંથી બહાર નીકળતો ન હોય, સાવર નીચે બેઠો હોય ને પપ્પાને કે પપ્પા હું ક્યારે નીકળીશ આ સાવરમાંથી? તો પપ્પા કહે છે તું નીકળે ત્યારે નીકળીશ, તું જ્યારે નીકળે ને ત્યારે નીકળીશ, મેં તને અંદર પૂર્યો નથી, તો તે અંદરથી તે સાંકળ તો તે મારી, મેં બહારથી નથી મારી. તો એ પૂછે એવી રીતે કે આમાંથી હું નીકળીશ ક્યારે? જાણે એને કોઈ બહારથી સાંકળ મારી હોય. તો કે છે જેણે ભ્રમ કર્યો હોય તે ભ્રમ છોડે ત્યારે છૂટે, જે જોડે તે તોડે. અજ્ઞાન ભાવે રાગની સાથે જોડાણ પોતે કર્યું છે, તો પોતે તોડે તો તૂટે એવી વાત છે. અજ્ઞાન ભાવે રાગની સાથે જોડાણ પોતે કર્યું છે, હવે હેલ્પ બીજાની માગે છે. તો કે તે જ રાગની સાથે જોડાણ કે આપણે કીધું ને પરિસ્થિતિ અને મનોસ્થિતિ. મનોસ્થિતિ પરિસ્થિતિને આધીન છે એમ સ્વીકારે તો એ તો પરાધીન થઈ ગયો કે પરિસ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી મારી મનોસ્થિતિ નહીં બદલાય. પણ જો એમ સ્વીકારે કે આ મનોસ્થિતિ છે એ મારું સર્જન છે, એને હું અંદરથી ક્રિએટ કરું છું, તો એ પોતાની વાત થઈ, પોતાની સત્તા થઈ કે પોતે કરી રહ્યો. તો પોતે કરી રહ્યો છે તો પોતે બંધ કરી શકે. હું મિથ્યાત્વ કરી રહ્યો છું, હું અજ્ઞાન કરી રહ્યો છું, હું કસાઈ કરી રહ્યો છું એમ સ્વીકારે તો પછી એને બંધ થવાનો એ ઉપાય મળી શકે કે મારે જ બંધ કરવાનો છે. મેં ચાલુ કર્યું છે, મારે બંધ કરવાનું. પણ બીજાએ ચાલુ કર્યું, બીજાના કારણે થઈ રહ્યું છે એમ માને તો પછી તો એનો ઉપાય જ ન રહ્યો. ચૈતન્ય સ્વભાવમાં તો રાગ સાથે જોડાણ કરવાની કોઈ શક્તિ જ નથી. જે પરમ પારિણામિક ભાવ છે, જે ચૈતન્ય સ્વભાવ છે, ધ્રુવ દ્રવ્ય છે, એમાં રાગ સાથે જોડાણ થાય એવો કોઈ ગુણ નથી. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ બધા ગુણો છે, પણ એમાં રાગ સાથે જોડાણ થાય, શરીર સાથે જોડાણ થાય એવો કોઈ ગુણ એ આત્મામાં છે જ નહીં. સ્વભાવમાં તો તેનો અભાવ કરવાની શક્તિ છે. સ્વભાવમાં શક્તિ છે, એ રાગનો અભાવ કરવાની શક્તિ છે. એ રાગને થી છૂટા પડી બેજ્ઞાન કરીને છૂટા પડવાની શક્તિ છે, પણ એની સાથે જોડાણ કરવાનો કોઈ ગુણ નથી. પણ અજ્ઞાનવશ રાગમાં એકત્વની સ્થિતિ તો જુઓ કે જરા બહારના સંયોગમાં ફેરફાર થાય, પગ ન ચાલે ત્યાં હવે આમાંથી છૂટીએ તો સારું એમ વિચારે છે. એના પગ ન ચાલે એટલે કે શરીરનું કાંઈ કમજોરી આવી, રોગ આવ્યો, બહારના સંયોગ જરાક બદલાણા, તો કે એનું જોડાણ કેવું છે બહારના સંયોગ સાથે કે હવે આનાથી છૂટું તો સારું. ત્યાંથી મારો ઉપયોગ હટાવું, એની સાધના કરું એમ નથી વિચારતો. સંયોગને બદલવાની રાહ જુએ છે અને સંયોગને કેમ બદલાવું એની રાહ જુએ છે. ઉપયોગને પલટાવી નાખવું એમ નથી જોતો. સંયોગને બદલવાની ઈચ્છા કરે છે એ મિથ્યાત્વ છે, ને ઉપયોગને પલટાવવું એમ વિચારે તો એ સાધના છે. કે મારો ઉપયોગ ફરીને 32 દાંત છે એમાં એક દુખે છે, તો પછી ઉપયોગ એ એકમાં જ શું કામ જવું જોઈએ મસ્તી કરવા? આ જો અહીંયા દુખે છે, જો અહીંયા દુખે, એમ ઉપયોગ મસ્તી કરે છે. ત્યાં એનું ટેસ્ટ કરવા જાય છે. એ પીડા ત્યાં થઈ રહી છે ત્યાં એ ટેસ્ટ કરવા ન જાય, જ્યાં લક્ષ ન લગાવે તો એનું ત્યાં પીડા પણ એને ન થાય. મુનિઓ જ્યાં આગળ પીડા છે ત્યાંથી ઉપયોગ પાછો ખેંચી લે છે. કર્મ જે છે એ પ્રતિકૂળ સંયોગ ઉત્પન્ન કરી શકે, પણ એની પીડા અનુભવ કરાવી ન શકે કર્મના સંયોગ.
તો એ પીડા ત્યારે અનુભવે કે એનો આત્માનો ઉપયોગ ત્યાં જાય અને એનું ટેસ્ટિંગ કરે, ત્યાં જઈને ઊભો રહે ને એની સાથે એકત્વ કરે અને એને જ્ઞેય બનાવે, તો પછી એને ત્યાંથી પીડા આવે. પણ એને ઉપયોગને પલટી નાખે, અરે એનો દાંત દુખતો હોય છે એને ટીવીમાં એનો ઉપયોગ વયો જાય છે તો એનો દુખાવો બંધ થઈ જાય, ભૂલાઈ જાય છે. તો મુનિઓ એ સાધના કરે છે, ઉપયોગને બદલવાની સાધના કરે છે. ઉપયોગને બદલીને લઈ ક્યાં જવાનો? એ તો એ ટીવીમાં લઈ ગયો ઉપયોગ, એટલે દાંત ભૂલાણો. તો એ પાછી એની તકલીફ છે કે એ ટીવીમાં લઈ ગયો છે અને લાઇટ જશે, ટીવી બંધ થશે તો શું થશે? તો એને ક્રોધ આવશે ઓર વધારે કે આ મારો દાંતનો દુખાવો ભૂલાણો તો આ ટીવીના આશ્રયથી, એમાં હવે લાઇટ ગઈ. તો કે એ બહારના સંયોગને તું જો આશ્રય કરીશ તો એ પાછા એ ડિપેન્ડેબલ નથી, એ ગમે ત્યારે દગો આપે એવા છે. પણ અંદર તે ધ્રુવ દ્રવ્યનો આશ્રય કર્યો હશે તો એ ધ્રુવ દ્રવ્યનો આશ્રય તને ક્યારેય દગો આપે એમ નથી. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમાં એનો તને વિરહ થવાનો નથી. તારી સાથે ને સાથે હર ગતિમાં સાથે, હર સમયે સાથે, હર સંયોગમાં સાથે એ તારી સાથે ને સાથે રહેવાનું છે. ક્યારે પણ એનો વિરહ નથી. તો એનો સંયોગ, એનો આશ્રય કર્યો હોય અને ઓલી વસ્તુ છૂટી જાય તો એ સાચી સાધના થઈ કે જે મેં એવી વસ્તુનો આશ્રય લીધો છે કે જે ક્યારેય મને છોડીને જવાની નથી, એટલે મને ટેન્શન નથી. તો સંયોગને બદલવા પર પુરુષાર્થ કરે છે એના કરતાં ઉપયોગને બદલવા પર પુરુષાર્થ કરે તો એ ક્યાં? અને જેને એક વસ્તુમાં ઉપયોગ બદલતા આવડી ગયું એ પછી અનેક વસ્તુમાં ઉપયોગ બદલી શકે. એકવાર આજે દાંત દુખે છે ને એને સાધના આવડી ગઈ કે હવે આ દાંત ન દુખાવાને મારે લક્ષ્ય નથી કરવું, પણ મારે શાસ્ત્ર સ્વાધ્યાયમાં મન લગાવવું છે. એમ એકવાર સક્સેસ જાય તો એવી પછી એવા અનંત દુઃખો કે અનંત ઉપસર્ગ કે પરીક્ષા આવે એમાં એ પોતાનો ઉપયોગ પલટાવી શકે. તો એને કીધું સાધના. પણ અજ્ઞાનવશ રાગમાં એકત્વની સ્થિતિ તો જુઓ કે જરા બહારના સંયોગમાં ફેરફાર થાય, પગ ન ચાલે, ત્યાં હવે આમાંથી છૂટીએ તો સારું. પણ ભાઈ તારે છૂટીને ક્યાં જવું છે? ક્યાંય તારા માસીબાએ ખાટલા ઢાળી રાખ્યા છે તારા માટે? એ કે છૂટીને ક્યાં જઈશ તું? તારા માસીબાએ ખાટલા ઢાળી રાખ્યા છે તારા માટે? હા, અહીંયા આપઘાત કરી લે તો શું આપઘાત કરી લે તો એને સંયોગ બદલાઈ ગયા? ત્યાં નવી જિંદગી ઓર દુઃખદ ચાલુ થઈ. અહીંયાનો કર્મનો જે કંઈ હતો, નિર્જરા થઈ રહી હતી એણે અચાનક બંધ કરી દીધી આપઘાત કરીને. તો એ ક્યાં ગયા? તો એની સાથે એને નવો જન્મ એટલો જ દુઃખદ પરિસ્થિતિમાં ચાલુ થાય નવો જન્મ. એને એમ લાગે છે કે આપઘાત કર્યો એટલે હું છૂટી ગયો. એ તો ભયંકર દુઃખ ને પીડા એને આપે આપઘાત કર્યો એટલે. તો છૂટી જવાનો મતલબ શરીર છોડી દેવાથી કર્મ છોડતા નથી ને, કર્મ તો સળંગ છે. તું તો તારા આત્મામાં જા ત્યારે તારું દુઃખ ટળે તેમ છે. બહારની સગવડતાથી તને કાંઈ લાભ નથી. ગુરુદેવશ્રીનું વાક્ય છે, મારું તત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલું મને મળે જ છે. મારે બીજાની જરૂર નથી. આ બતાવે છે કે રાગની પૂર્તિ જે છે એ પણ આત્મા કરે છે અને મોક્ષે પણ આત્મા લઈ જાય છે. આત્માનો આશ્રય કરવાથી રાગની પૂર્તિ પણ થાય છે અને વિતરાગતા થઈ અને મોક્ષ પણ આવે છે. જ્યારે હજી રાગ ટળ્યો નથી અને એ રાગપૂર્વક આત્મામાં એકાગ્રતા કરે ત્યારે એના રાગની પૂર્તિ થાય છે. પણ એટલે કે છે કે એને સંસારના સુખ માટે પણ બીજા પર ડિપેન્ડન્સી નથી અને મોક્ષે જવા માટે પણ એને બીજા પર ડિપેન્ડન્સી નથી. અગર રાગપૂર્વક એકાગ્રતા થશે તો એ જે એનો રાગ છે એ પ્રમાણે એના સંયોગ ઊભા થશે. અને રાગ વગરની એકાગ્રતા જ્યારે થશે, જ્યારે સમજાતું જશે કે આ રાગપૂર્વક જે કંઈ હું મેળવું છું એ બધું તુચ્છ છે, એ ઓલા જેવો આનંદ આપતું જ નથી. આત્મામાંથી આવનારો જે આનંદ છે, જે વિતરાગતામાં જે સુકૂન છે, એ રાગમાં તો આકુળતા છે
અને વિતરાગતામાં નિરાકુળતા છે એમ એને જ્યારે સમજાવવા લાગશે ત્યારે પછી એને રાગ વિતરાગતા પ્રગટ થતી જશે. અને નથી ત્યાં સુધી રાગપૂર્વકની એકાગ્રતા કરશે, આત્મામાં ધ્રુવ દ્રવ્યમાં વિકલ્પ સાથે એકાગ્રતા કરશે તો એને પુણ્યાનુબંધી પુણ્ય બનશે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય જે છે એ એના રાગની પૂર્તિ કરશે. ચક્રવર્તીઓને 6 ખંડના રાજ્ય આવ્યા અને આ બધું 96,000 રાણી ને 96 કરોડ પાયદળ ને આ બધું ક્યાંથી આવ્યું? તો કે એ રાગપૂર્વકની આત્મામાં એકાગ્રતા કરી હતી. અને એ એકાગ્રતાને કારણે જે પુણ્યાનુબંધી પુણ્ય બન્યું હતું એને બહારનો વૈભવ આપ્યો છે. અને એ બહારનો વૈભવ જે છે એ રાગપૂર્વકની એકાગ્રતા થઈ હતી, પણ એની શ્રદ્ધામાં એને સાચું નહોતા સમજતા કે અસ્થિરતાવશ એમ થઈ જાય છે, પણ આ સાચું સુખ નથી, આ શ્રદ્ધામાં એમ જ હતું. એટલે એ ઉદયમાં આવે છે, રાગ પૂરો થાય છે અને એને માણી પણ લે છે અને એની તુચ્છતા પણ અનુભવી લે છે. બે ચીજ થઈ જાય છે. અંદર પહેલેથી કે થોડું થોડું તો ખબર જ હતી કે આનાથી કંઈ સુખ મળે નહીં સાચું, અને પછી એને મેળવીને જોઈ લે છે કે હા વાત તો સાચી હતી, આમાં તો સુખ નથી આવતું. એણે કીધું ને કે આપણે પોતે ખાડામાં પડીને જોઈ લીધું પોતાની રીતે કે આ વાત તો સાચી છે. કહેતા હતા કે આમાં સુખ નથી, તો એ મેં પોતે અનુભવી લીધું કે ખરેખર સુખ નથી. ઓલું બીજાના અનુભવમાંથી હું ન સુખત, પણ આ પોતાના જ અનુભવમાંથી મેં જોઈ લીધું કે બધું જ સહજતાથી મારા રાગની કમ્પ્લીટ પૂર્તિ છે, બધું જ અનુકૂળ છે, મને જે માગવું એ મળે એમ છે, બધું જ પરફેક્ટ છે. અને છતાં એક તો મૃત્યુની ઓલી ઊભી છે, લટકતી તલવાર ઊભી છે મૃત્યુની માથે, એને તો ટાળી નથી શકાતી. એવું તો કોઈ પુણ્ય છે નહીં કે જે મૃત્યુને ટાળી શકે. એવું હોય કે ભાઈ હવે એટલું પુણ્ય થઈ ગયું છે ને કે આમને મૃત્યુ નહીં આવે તો બરાબર છે. તો તે સંયોગ કેટલા બી સારા કર્યા, પણ એની એક્સપાયરી ડેટ તો હોવાની જ છે. એક્સપાયરી ડેટ વગરના સંયોગ નથી. તો એ તો એક મોટી ખામી, સંયોગના સુખની મોટી ખામી એ છે કે એ એક્સપાયરી ડેટવાળું છે. એ બેઝિક સિદ્ધાંતને તું ઓવરરૂલ ન કરી શકે. મને એક્સપાયરી ડેટ વગરનું સંયોગનું સુખ આપો, તો કે એક્સપાયરી ડેટ વગરનું તારે સુખ જોતું હોય તો સ્વભાવનું સુખ છે, એક ઓપ્શન છે ભગવાન કહે છે. પણ તું કે સંયોગનું સુખ મને એક્સપાયરી ડેટ વગરનું કરી દો, તો કે એ નથી પોસિબલ. સ્વભાવ જે છે એ અનંત છે, સ્વભાવ જે છે એ અમર્યાદિત છે. એનું સુખ જે છે એ એક્સપાયરી ડેટ વગરનું છે. તો તું એની લાલસા, એનો મોહ, એનો રાગ કર તો થઈ જશે. તો કે ના, મને જરા સંયોગનું સુખ વગર એક્સપાયરી ડેટનું જોઈએ. તો કે સંયોગનું સુખ મેક્ઝિમમ 33 સાગરોપમનું થઈ શકે. સંયોગનું સુખ દેવગતિમાં સર્વાત સિદ્ધિલા દેવલોકમાં જાઓ, 33 સાગરોપમનું મેક્ઝિમમ આયુષ્ય ભોગવો, તો 33 સાગરોપમથી ઉપર નથી એ સંયોગનું સુખ. તો અને અહીંયા કાળ અનંત 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 છે. તારો આત્મા કોઈ 33 સાગરોપમ પૂરતો થોડી છે. અનંત 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 કાળ સુધી અંતહીન છે તારી યાત્રા. જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી તારી યાત્રા અનંત છે. તો સંયોગના સુખનો એને મોહ છોડવો પડે, કેમ કે આ એક્સપાયરી ડેટવાળું છે. નિજ આત્મામાં એકાગ્રતા કરીએ તો બહારની અગવડતાઓ દૂર થઈ જાય. રાગ સહિત આત્મામાં એકાગ્રતા કરે તો કુદરત જીવના રાગને પૂર્ણ કરીને ચક્રવર્તી પણ બનાવે. વિતરાગતા સહિતની એકાગ્રતા થાય તો મોક્ષે લઈ જાય. ગુરુદેવ કહે છે, આત્મા ચૈતન્ય કલ્પવૃક્ષ છે અને એમાં એકાગ્રતા કરવાથી બધા કાર્ય સરળતાથી ને સહજતાથી થઈ જાય છે. બીજા કોઈની જરૂર નથી પડતી. ધ્રુવ તત્વમાં એકાગ્રતા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય જમા થાય છે અને એના ફળ સ્વરૂપ જે જોઈએ તે મળી જાય છે. એટલે પુણ્ય માટે પણ હું પરાધીન નથી કે પુણ્ય માટે મારે અનાથ આશ્રમમાં જવું પડે, દાન આપવું પડે તો પછી મારું પુણ્ય બને ને. પરની જરૂર પડે ને પુણ્ય બનાવવા માટે. એને જે પુણ્ય જોયું છે એ જ જોયું છે કે કોઈક દાન કરવું છે તો કોઈક તો ગરીબ જોઈએ ને, દાન લેનારો જોઈએ ને. તો તારું પુણ્ય પણ પરાધીન થઈ ગયું ને. કોઈ દાન લેનાર જ ન હોય, તમે કોઈ ભિખારીને આપવા જાઓ તો કે ક્યાં સમજતા है, मेरे अकाउंट में 50 लाख पड़ा है, पता है तेरे को, तो मैं ऐसे वैसे घूम रहा हूँ. तो
તો કે હવે સારું, આ તો પ્રોબ્લેમ થઈ ગયો, આ કેમ કરવાનું? તો કે તારું પુણ્ય કેવું છે કે સામે કોઈ ગરીબ હોય, દુઃખમાં હોય, દરિદ્ર હોય તે ત્યારે તો તારું પુણ્ય કામ કરે. તો એવું પુણ્ય શું કામનું? અને એવી પુણ્યની ભાવના કરનાર બીજી એની અંદર સાથે સાથે કેવી ભાવના છે કે કોઈ દુઃખીનો મને ભેટો કરાવો, એટલે કોઈ જીવ દુઃખી હોવો જોઈએ તો તું એની સેવા કરે, એને સુખ આપે, એને રાહત આપે, એ બધું કરી શકે તું. કે એ ઓલો આંખનો ડૉક્ટર હોય એને આંખને સાજા કરવાનો ભાવ ન હોય. પહેલાં તો કોઈની આંખમાં કેટરેક આવે નહીં મારી પાસે, એમ સવારના પોરમાં ઉઠતા હોય તેને ભાવ થાય કે આજે 2-4 ઓપરેશન આવી જાય ને તો સારું. એનો મતલબ શું કે 2-4 જણાની આંખમાં કેટરેક ડેવલપ થાય અને એકદમ કરવું જ પડે એમ એવું કહેવાય. નીતિ નિયમવાળો હોય તો એમ ન ઈચ્છે કે ચાલે એવું હોય તો કે નાના કરવું જ પડશે, એમ ન કરે. નીતિ નિયમવાળો શું કરે કે ભગવાન મને એવા કેસ જ મોકલજે કે આમ મોતિયો એકદમ પરિપક્વ પાકી ગયો હોય ને ન કરાવે તો ફાટી જાય એવી પરિસ્થિતિ હોય, એને જ મારી પાસે મોકલજે. હા, તો આ ઈચ્છે છે શું? બીજાનું દુઃખ ઈચ્છે છે અને કરે છે કે સેવા. એને કરે છે સેવા એ સચ, પણ એનો ભાવમાં તો પેલું ઓલો દુઃખમાં પડે એમ એનો ભાવ આવી ગયો ને ઓટોમેટિક. તો સેવા કે આ તો પૈસા માટે કરે છે, એ તો પાછી વાત અલગ થઈ. પણ માની લો કે એ પૈસા વગર કરતો હોય તો પણ અનાથ, તમારે દાન પુણ્ય કરવા તો કે અનાથ આશ્રમના બાળકોને કરો. મુકેશ અંબાણી, ટાટા બિરલાના બાળકોને કોઈ આવે પુણ્ય કરવા માટે કે ભાઈ તમારા બાળકોને મારે આપવું, તો કે તું ભાઈ તારું સંભાળ. હા, તો પુણ્યની અંદર પાપ છુપેલું છે. એનો પુણ્ય કરવાનો ભાવ છે, એમાં પાપનો ભાવ જોડાયેલો છે કે સામેવાળો દુઃખી હોય તો મને પુણ્ય કરવાનો લાવો મળે. તો આ ધ્રુવ તત્વમાં એકાગ્રતા કરે એ પુણ્ય સ્વાધીન પુણ્ય છે. એમાં એને કોઈ ઉપર ડિપેન્ડ નથી કરતો. સહજતાથી કુદરત એવા સંયોગ કરી દે છે કે એનું ચીજ થઈ જાય છે. ભગવાનને સમોસરણ બનાવી દે ઓલો ઇન્દ્ર, અને એ 1 સેકન્ડમાં 1 મિનિટમાં આખું સમોસરણ ઊભું થઈ જાય. તો ભગવાનનું પુણ્ય કેવું છે તો કે 1 સેકન્ડમાં ભગવાન ક્યાં વિચરશે, ભગવાનને કેવળ જ્ઞાન અહીંયા થયું, એ પછી ઇન્દ્ર ઉપયોગ લગાવીને જુએ કે હવે ભગવાન ચાલતા ચાલતા, ભગવાનનું શરીર તો ક્રમબદ્ધ પ્રમાણે ચાલવાનું છે, એની જળની ગતિ થવાની છે એના પ્રમાણે ચાલશે શરીર. તો એ ઇન્દ્ર એ ઉપયોગ લગાવીને જુએ કે ભગવાનનું શરીર હવે ક્યાં ચાલશે અને ક્યાં સ્થિર થશે. એ જ્યાં સ્થિર થશે ત્યાં એ સમોસરણ બનાવે. તો આ પુણ્યને એ પૂર્વનું પુણ્ય છે ને, તો એનાથી આ પુણ્યનું કાર્ય થાય છે. તો એ ધ્રુવ તત્વનું પુણ્ય છે. ધ્રુવ તત્વના આશ્રય અને એકાગ્રતાપૂર્વકનું પુણ્ય છે. તો ગુરુદેવ કહે છે કે મારું તત્વ સદાય મને અનુકૂળ જ છે. જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલું મને મળે જ છે, મારે બીજાની જરૂર નથી. કોઈ પણ સંયોગમાં અંતરાય હોય, અટકેલા હોય, હા, તો એ પોતાને આત્મામાં ધ્રુવ દ્રવ્યમાં લીનતા કરતા હશે અને બીજે દિવસે સવારના એ સંયોગ સુધરી જતા હશે. એવા એણે કેટલાય અનુભવ કર્યા હશે, ત્યારે આ લખ્યું હશે કે મારે બીજાની જરૂર નથી, મારો આત્મા મને આપે છે. મારી આત્મામાં ઈચ્છા થઈ કે અરે આ તો કાલે કેમ થશે, તો એની મેળે એનો રસ્તો બીજા દિવસે નીકળી જાય છે. કૃપાળુદેવનું પત્ર છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેસવો, અને આત્મા ગવેસવો હોય તેણે યમ નિયમ આદિક સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગ ગવેસવો. એટલે સત્સંગ ઉપાસવો, ગવેસવો એટલે એ ઉપાસવું, ઉપાસના કરવી, કરવો. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેસવો, એટલે કે આત્માને ઉપાદેય કરવો. બધા દુઃખથી મુક્ત મને કોણ કરશે? મારો આત્માનું આશ્રય કરીશ, આત્મા તરફ જઈશ તો મને સર્વ દુઃખથી મુક્તિ મળશે. અને જેણે આત્માને પામવો હોય એણે શું કરવું તો કે યમ નિયમ આ બધું કરે ને, બધા યમ નિયમ, યોગા, પ્રાણાયામ, હઠયોગ, આ બધી સાધના, એમાં
એને યમ નિયમ કહેવાય. પ્રાણાયામ કરે, હઠયોગ કરે, તો કે યમ નિયમ આદિક સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી, એટલે કે એને છોડી દઈ. એ બધા સાધનોથી આત્મા નહીં મળે. એ બધા સાધનોને અપ્રધાન કરી સત્સંગને ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સર્વથા ત્યાગવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. હવે આને સંસારની ઉપાસના કરવી છે અને સત્સંગની ઉપાસના બે સાથે ઉપાસવો છે. આને તો કે સાથે નહીં ઉપાસી શકાય. સંસારની ઉપાસના કરવાનો ભાવ સર્વથા છોડી દેવો, તો સત્સંગની ઉપાસના કરીશ એનું ફળ આવશે. એક પગ સંસારની નાવમાં ને એક બીજો પગ સત્સંગની નાવમાં, તો કે એમ બે નાવમાં એક એક પગ રાખીશ તો પહોંચી નહીં શકે, ડૂબી જઈશ. હા, સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, મને તો આમ સાચું લાગે છે, મને તો આ બરાબર લાગે છે, તો કે છે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી. કેમ કે તારા દરેક અભિપ્રાય મિથ્યાત્વમાંથી આવે છે, તારા દરેક અભિપ્રાય ખોટા સંસ્કારમાંથી આવે છે, તારા દરેક અભિપ્રાય રાગમાંથી આવે છે. તું કહે છે મને તો આ સાચું લાગે છે, તો તને લાગે છે સાચું, એ તારા રાગમાંથી આવે છે. તો કે છે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. એ સત્સંગમાં જે આજ્ઞા થતી હોય એ આજ્ઞાને ઉપાસવી. કેવી રીતે? સર્વશક્તિ, પોતાની બધી શક્તિ દાવ પર લગાવી દેવી. હાફ હાર્ટેડ નહીં, થોડું થોડું નહીં, પૂરેપૂરું લગાવી દેવું. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં થતી આજ્ઞાને જે ઉપાસે છે એ સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં આવીને બેસી જાય છે એ સત્સંગને નથી ઉપાસતો. સત્સંગમાં થતી વાતને ગ્રહણ કરે છે એ સત્સંગને ઉપાસે છે. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. એટલે એમ થાય ઘણાને કે અમે તો આટલા વર્ષોથી સત્સંગમાં જઈએ છીએ પણ કાંઈ ફળ નથી. તો કે સત્સંગની ઉપાસના કરી ક્યારે કહેવાય? કે સત્સંગમાં આવતી વાતને તે જીવનમાં ઉતારી, તો સત્સંગમાં તું ગયો કહેવાય ને, તો સત્સંગની આરાધના ઉપાસના થઈ કહેવાય. પણ એ તું આજ્ઞાને ન ઉપાસે અને તું સત્સંગ કર્યા કરે. સરના ટ્યુશનમાં જયા કરે, સર હોમવર્ક આપે એ કરે નહીં, પછી રિઝલ્ટ આવે ખરાબ. તો કે હું તો મેં એક બી ખાડો નથી કર્યો જો ટ્યુશનમાં. હા, ફૂલ એટેન્ડન્સ. થોટ છોકરો હંમેશા ફૂલ એટેન્ડન્સ જાળવે. હોશિયાર છોકરો હોય, થોટમાં બે પ્રકાર હોય. એક એકદમ અલ્લડ આવારા હોય, એની એટેન્ડન્સ ઓછી છે અને ફેલ થયો છે અને એને કાંઈ ફરક નથી, પણ બીજો સ્માર્ટ હોય, થોટ હોય પણ થોડી બુદ્ધિ હોય કે જો એટેન્ડન્સ જાળવીશ ને તો કમસે કમ કોઈ એમ નહીં કહી શકે કે કેટલા ખાડા કર્યા તે ખબર ટ્યુશનમાં, પછી ફેલ ન થાય તો શું થાય, એમ કોઈને બોલવાનો મોકો નથી આપવો. મેં વાંચ્યું ન વાંચ્યું એને કોઈ નહીં પકડી શકે. પણ ટ્યુશનમાં ખાડા નહીં હોય તો હું કહીશ કે જો મને તાવ હતો તોય હું ટ્યુશનમાં જતો હતો, મેં ખાડો એક બી નથી કર્યો. તો એવો જે હોય એ હંમેશા 100% એટેન્ડન્સ જાળવે કે આપણે આમ તો કાંઈ ભણવાના નથી, કમસે કમ એટેન્ડન્સ તો રાખો, પ્રૂફ તરીકે કામ લાગશે. મમ્મી જ્યારે કહેશે કે આ જો ફેલ થયો તું, તો કે બતાવે એક દિવસ જે હું ટ્યુશનમાં ન ગયો હું તો કે એવી ફિઝિકલ પ્રેઝન્સથી કામ નહીં ચાલે. એ તું બીજાને છેતરીને તું ક્યાં સુધી છેતરીશ?
કૃપાળુદેવ પત્રાંક 331. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. શું કહે છે કે ભ્રાંતિગત જે પ્રસંગો છે સંસારના, ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે. સુખ સ્વરૂપ ભાસે છે પણ એ તો ભ્રાંતિ છે, એ સુખ સ્વરૂપ છે નહીં, પણ એણે ભ્રાંતિ ઊભી કરી છે. તો ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, એને મજા આવે છે, અંદરથી ગલગલિયા થાય છે. કોઈને ત્યાં જવાનું આમંત્રણ આવ્યું, લગ્નનું કે બીજી કોઈ પાર્ટી, સંગીત સંધ્યા, તો એને એમાં વહાલપ વર્તે છે કે ચલો આવતા શનિવારે સંગીત સંધ્યા છે, એ પછી 2-3 દિવસ લગ્નનું ને બધું પ્રસંગ છે, આપણો સરસ ટાઈમ નીકળી જશે. તો એ જે એને વહાલપ ક્યાં વર્તે છે? બહારના પ્રસંગોમાં ભેગા થશું, મજા કરશું, એ બધા સંસારિક પ્રસંગોમાં એને વહાલપ વર્તે છે. એની તૈયારી કરશું. એક સંગીત સંધ્યા છે તો એનું અઠવાડિયું તો 15 દિવસ રિહર્સલ કરવા જાય પાછા. કે મારા સગા ભાઈના દીકરાના છે તો મારે તો કરવું પડે ને. અરે ભાઈ, શેનું કરવું પડે? કરવું શેનું પડે? તને અંદર રાગ છે એ તું બીજા પર, એની ચિઠ્ઠી તું બીજા ઉપર શું કામ ફાડે છે? એમ કે ને કે મને રાગ છે, તારા ભાઈના લગ્ન નહીં, તારા બાજુવાળાના લગ્નના દીકરાના લગ્ન હોય તોય તું કરવાની હતી. તને તો તારો રાગ સાથે નિસ્બત છે. તારો રાગ નહીં હોય તો ત્યારે ભાઈના છોકરામાંય નહીં માને કે ના મને એ નહીં ગમે, મને એ નહીં ફાવે. ત્યાં તું નહીં વિચારે કે મારા ભાઈને નહીં ગમે, એને ખરાબ લાગશે. પોતાના રાગ સાથે અનુકૂળ થતું હોય ત્યાં બીજા ઉપર ચિઠ્ઠી પાડી નાખે. આ મારા વાઈફને કારણે મારે કરવું પડે છે. તો વાઈફની બધી વાત માને છે? જો વાઈફને કારણે તું કરતો હોય તો વાઈફની બધી વાત માને છે? તો કે ના, બધી વાત તો નથી માનતા. તો કઈ વાત માને? તારા રાગને અનુકૂળ છે ને એ વાત માને છે. ન અનુકૂળ હોય ત્યાં તો બળવો કરે જ સીધો, આ નહીં થાય મારાથી. તો પહેલાં એ નક્કી તો કરે કે આ મારું સર્જન છે, આ મારું સર્જન છે, એ નક્કી તો કરે. પછી તો આગળની વાત આગળ. પહેલાં તો એ નાખે છે જ, ટોપલો જ બીજા ઉપર નાખે છે. આને કારણે કરવું પડે છે, આ ફરજ રૂપે કરવું પડે છે, આ વ્યવહાર રૂપે કરવું પડે છે, આ આના પ્રેશરથી કરવું પડે છે, આ મમ્મીને ખરાબ લાગી જશે નહીં કરું તો, આ પપ્પાને ખરાબ લાગી જશે નહીં કરું તો. પણ એવી કોઈ ચીજ કરી જ તે જીવનમાં કે જે મમ્મી પપ્પાને હા નહોતી છતાં તે કરી હોય, કે બધી જ મમ્મી પપ્પાની પરમિશનથી જ કરી છે? તો ઘણા એમ તો ઘણી રીતે મમ્મી પપ્પાનું ઉલ્લુ બનાવ્યા છે. પણ પોતાનો રાગ બી જ્યાં હોય સામેલ, ત્યાં આગળ સામેવાળાનો બી રાગ ભેગો થઈ અને એનું કાર્ય થઈ જાય. તો કહે છે કે એ જે વહાલપ છે ત્યાં સુધી શું થશે? તો કે જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. અસંભવ લખે, બોલો, અઘરું નથી લખતા. અસંભવ, ઇમ્પોસિબલ છે એમ કે છે. પોતાના સ્વરૂપનું ભાવભાસન નહીં થાય. સ્વરૂપનો અનુભવની તો વાત જ નથી કરતા. જ્યાં સુધી એને સંસારગત પ્રસંગોમાં, અસત્સંગમાં વહાલપ વર્તે છે ત્યાં સુધી કે છે એને સ્વરૂપનું ભાવભાસન નહીં થાય. એટલે એને તત્વનો ઉપદેશ ફેલ થઈ જશે. તત્વ શું કરે છે કે તને સ્વરૂપનું ભાવભાસન કરાવવા માટે તત્વ છે, તત્વનો ઉપદેશ. અને એ કહે છે કે જો ઓલી જેમ ડૉક્ટર કહે કે જો તમે આ ગોળી આપી છે, દવા આપી છે, પણ તમે જો ઓલી પરેજી નહીં પાડો તો મારી દવા ફેલ થઈ જશે, મારી દવા કામ નહીં કરે. પછી મને નહીં કહેતા કે તમારી દવા અસર નથી કરતી. મેં કીધું છે આટલું આટલું તમારે પાડવાનું છે, ખાટું નહીં ખાતા, તીખું નહીં ખાતા, આ બધું છે એ પાડવું પડશે તમારે, તો તમને ઠીક થશો. તો કહે છે કે આ સંસારગત પ્રસંગોમાં વહાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. સ્વરૂપનું ભાવભાસન જ નહીં થાય. લ્યો બોલો. તો કે ના ના, અમે સંસારને એની રીતે જીવતા જશું અને આ તત્વનો ઉપદેશ બુદ્ધિથી સમજીને ભાવભાસન કરી લેશું. અમારો ભાવ સંસારમાં જોડાયેલો હશે
અને અહીંયા તત્વનો ઉપદેશ બુદ્ધિથી સાંભળી અને ભાવ ભાષણ કરી લેશું. ભાવ ભાષણ શબ્દ છે, એમાં ભાવ આવે છે ને, એમાં બુદ્ધિ ભાષણ આવે છે ક્યાંય? ભાવ ભાષણ કેમ કીધું? તો કે તારો ભાવ જે છે એનું બધું ઇન્વેસ્ટમેન્ટ સંસાર તરફ હશે, તો અહીંયા તત્વના ઉપદેશમાં જે ભાવ ભાષણ કરવા માટે જે ભાવ જોશે એ તારી પાસે છે જ નહીં, તો તને ભાવ ભાષણ ક્યાંથી થશે? પણ એને પોતાની બુદ્ધિ પર ભરોસો છે કે ત્યાં મારો ભાવ અને મહિમા, અને અહીંયા હું બુદ્ધિથી સમજતો જઈશ. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. અને સત્સંગનું મહાત્મ્ય એટલે મહિમા પણ તથારૂપપણે એટલે કે જેટલો મહિમા થવો જોઈએ સત્સંગનો, જે પ્રકારે થવો જોઈએ, જે ભાવના ઉછાળા સાથે થવો જોઈએ, એને થવું ઇમ્પોસિબલ છે. કેમ કે એનો ભાવ ક્યાં છે, એની હાલત ક્યાં છે? એ ઓલા તરફ છે, અસત્સંગ તરફ છે, સંસાર તરફ છે. અને એને ભાવ ભાષણ અહીંયા કરવું છે તો નહીં થાય. ના પાડી દે છે ડૉક્ટર સીધી કે બીજા ડૉક્ટર પાસે જા. ઘણા ડૉક્ટર મળી રહે એને કે ટેન્શન નહીં લો, તમારે જે ખાવું એ ખાજો, મારી દવા સાથે ખાતા રહેજો. એવા હોય ને ડૉક્ટર, તો એ ડૉક્ટરની પ્રેક્ટિસ બહુ જામે. જે પરેજી ના આપે ને એ ડૉક્ટરની પ્રેક્ટિસ બહુ જામે. કેમ કે એ બહાર નીકળે એટલે પેશન્ટ જો ડૉક્ટર કેટલા છે, કાંઈ કોઈ રેસ્ટ્રિક્શન કર્યા તો કે કાંઈ નથી કીધું. એને કીધું બિંદાસ તમે જે કરવું એ કરો, પણ મારે આ દવા ખાલી ટાઈમ ટુ ટાઈમ લેતા રહેજો. ડૉક્ટરને ખબર છે રિઝલ્ટ, પણ હમણાં તો મારે તો થયો ને, મારો માલ વેચાણો ને, અને આ બીજા 4 જણને કહેશે કે અહીંયા ડૉક્ટર સારા છે, આ ડૉક્ટર બહુ બેસ્ટ છે, પરેજી જ નથી પાડવાનું કહેતા. તો એમ એને અહીંયા આ માર્ગમાં જ્ઞાનીઓ પણ એવા મળી જાય કે તમે સંસારનું સાથે મને કાંઈ નિસ્બત નથી, તમે આ તત્વની આરાધના કરતા રહેજો, આ સાંભળતા રહેજો એટલે થઈ જશે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. કેવું વાક્ય લખ્યું છે? જ્યાં સુધી તે સંસારગત વહાલપ, એણે જે ભાવનું ઇન્વેસ્ટમેન્ટ સંસાર તરફ કર્યું છે, વહાલ કર્યો છે સંસારને, એ વહાલપ યુટર્ન લઈ અને અસંસારગત વહાલપ એટલે કે દેવગુરુ શાસ્ત્ર તરફ, એને જે વહાલપ સંસાર તરફની વહાલપ છે એ અસંસારગત વહાલપ એટલે શું? અસંસારગત વહાલપ એટલે દેવગુરુ શાસ્ત્રનો મહિમા. એ જે ઓલી તરફનો એનો ભાવ છે, એનો મહિમા છે, એ જો આ તરફ નહીં આવે તો ત્યાં સુધી શું કહે છે? તો ત્યાં સુધી એણે અપ્રમતપણે પ્રમાદ કર્યા વગર વારંવાર પુરુષાર્થ કરવા જેવો છે કે ઓલું વાલપ ઘટાડું અને આ વાલપ કરવું, ઓલું વાલપ ઘટાડું, ઓલો અપ્રશસ્ત રાગ છે એને ટાળું અને આ પ્રશસ્ત રાગમાં આવવું, અપ્રશસ્ત રાગ ટાળું, પ્રશસ્ત રાગમાં આવવું, એમ એણે વારંવાર પુરુષાર્થ કરવો જરૂરી છે, એમ કહે છે. આ વાત 3 કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. આ કોઈ અમે અમારા રાગથી, અમારી મનમરજીથી લખી નથી, પણ આ વાત 3 કાળને વિશે અવિસંવાદ એટલે કે કોન્ટ્રાડિક્ટરી નહીં થાય, 3 કાળમાં આ વાત સાચી ઊભી રહેશે. આ વાતને કોઈ મિથ્યા નહીં કરી શકે કે સંસારગત હાલપ ઊભી રાખે અને મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય, એવું 3 કાળમાં શક્ય નથી. અને અહીં અમે જાણીએ છીએ કે શક્ય નથી, એટલે નિષ્કામપણે, અમારે કંઈ સ્વાર્થ નથી, અમારી કોઈ કામના નથી, પણ અમે નિષ્કામપણે આ સાચો રસ્તો બતાવીએ છીએ કે તું આ જોઈ લે બરાબર, તને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે તો ઓલી સંસારગત હાલપ છોડવી પડશે, અને સંસારગત હાલપ રાખવી હોય તો મોક્ષ માર્ગને ભૂલી જા, મોક્ષમાં પ્રગતિ કરવી ભૂલી જા. ચોથા ગુણસ્થાનને ગુરુદેવનું વાક્ય છે, પરમાગમ સાર. ચોથા ગુણસ્થાને વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. શું કહે છે? ચોથા ગુણસ્થાને
વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી, અને સમ્યક દર્શન ન હોય છતાં અનંતાનુબંધી આદિ કસાયની મંદતા હોય છતાં મિથ્યાત્વના પાપને બાંધે છે. શું કહે છે? એવું એક ઓલી શ્લોક છે, મત્તોપી ઉન્મત્તોપી બાધક નહીં સમ્યક્ત્વ મેં. મત્તોપી એટલે કે મદિરા. 6 મહિના સમ્યક દ્રષ્ટિ બેહોશ થઈને પડી જાય, મદિરા પાન કરી લે, મત્તોપી ઉન્મત્તોપી અથવા પાગલ અવસ્થામાં વયા જાય, અને છતાં 6 મહિના સુધી એવી સ્થિતિમાં રહે છતાં એનું સમ્યક દર્શન ન જાય. મત્તોપી ઉન્મત્તોપી બાધક નહીં સમ્યક્ત્વ મેં. સમ્યક્ત્વ જેણે અંદરથી પકડેલું છે એ એના આચરણમાં, ચારિત્રમાં આવી ગફલત કરી નાખે, એવો ઉદય આવે એને કે એ પીને બેહોશ થઈ જાય, 6 મહિના સુધી પીતો રહે પણ એના સમ્યક્ત્વને આંચ ન આવે. જ્યારે 60,000 વર્ષ સુધી ભરત ચક્રવર્તી લડે છે યુદ્ધના મેદાનમાં અને એનું સમ્યક્ત્વ નથી જાતું, જ્યાં માર કાપ કરે છે, તો કે સેમ ચીજ અહીંયા છે કે ઉન્મત્ત થઈ જાય એટલે પાગલ થઈ જાય. જેમ કે રામ ભગવાન હતા અને લક્ષ્મણ જ્યારે મરી જાય છે ત્યારે એને સ્વીકારી નથી શકતા અને એનું ડેડ બોડી પોતાના ખભે લઈને 6 મહિના ફરે છે કે ગમે એમ કરીને કોઈ દવા શોધીશ અને મારા ભાઈને જીવતો કરીશ. તો આ ઉન્મત્ત દશા કહેવાય. સમ્યક દ્રષ્ટિની આ ઉન્મત્ત દશા, એક પ્રકારનું પાગલપણું. તો કે આવું પાગલપણું કરવા છતાં એને સમ્યક્ત્વ જતું નથી, એનું મોક્ષ જ ભવે છે, અને છતાં આવી પાગલ દશા આવે છે, આવો રાગ ઉત્પન્ન થાય છે, અને એનાથી અંદર છૂટા પણ છે, અને ચારિત્રમાં આવું આચરણ થઈ રહ્યું છે એને પણ જાણે છે. એને રોકી પણ નથી શકતા, સ્વીકારી પણ નથી શકતા. અરે સામાન્ય માણસ સ્વીકારી લે કે અરે ભાઈ મારો ભાઈ હવે ગયો, હવે શું કરવાનું, ગયો છે તો એ શાંત થઈ જાય છે ને. એક દિવસ રડીને 6 મહિના સુધી કોઈ ડેડ બોડીને લઈને ફરે અને એ જ ભવે મોક્ષે જનાર, એ જ ભવે મોક્ષે જનાર. અને પાછા સમ્યક દ્રષ્ટિ, તો કે ભાઈ સમ્યક દ્રષ્ટિના રંગ રાગ ને જે છે ને એને તું ઓળખી નહીં શકે, તો ત્યારે એ જે એને એમ જોતા હશે એવા કેટલાય લોકો વિચાર્યું છે આ તો ગયા, આ તો ગયા. હા, વિચાર્યું હશે ને. તો એ જેને વિચાર્યું છે એ બધા ગયા, એ બધા ગયા. કેમ કે એના ચારિત્ર દોષને એણે એનો મિથ્યાત્વનો દોષ સમજ્યો કે આ તો ગયા. આવું કરે કોઈ, આવું કોઈ જ્ઞાની કરે? તો જ્ઞાની કરે એટલે એને જ્ઞાનીમાં ઓલો સમ્યક દ્રષ્ટિ છે, એ ભાવે મોક્ષે જનાર છે અને એમાં એ દોષ જોઈએ છે, એટલે એની ગતિ પોતાની ખરાબ થઈ જાય. એટલે જ્ઞાનીઓ એની નજીક કોઈ ઇમેચ્યોર્ડ વ્યક્તિને રાખે નહીં. જેને દર્શનમો અને ચારિત્રમોનો ડિફરન્સ ન ખબર હોય એને નજીક ન રાખે. જે સમજદાર શિષ્ય છે, જે જાણે છે કે કયો ચારિત્રનો દોષ છે, કયો ચારિત્રનો ઉદય છે અને કયું મિથ્યાત્વ છે, જેને જાણે છે, સમજે છે અને ચારિત્ર દોષને નજરમાં પણ નથી લેતો, જોયો એમ પણ નથી દેખાડતો. શિષ્ય છે એ ગુરુના ચારિત્ર દોષને મેં જોયો એમ પણ નથી દેખાડતો કે આ મેં જોયો, તો એવાને જ નજીક રાખે. કેમ કે નહીંતર ઓલાની બહુ સ્થિતિ વધી જાય. આનું આવું ઉદયનું આચરણ જોતાં એને એ મિથ્યાત્વનો દોષ સમજે તો એનું પોતાનું ભવ સ્થિતિ વધી જાય એની. તો અહીંયા ગુરુદેવ કહે છે કે ચોથા ગુણસ્થાને વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. ચક્રવર્તીએ 96,000 રાણી, એને મતલબ 96,000 લગ્ન કર્યા, એને ત્યારે રાણી થઈ ને. 96,000 લગ્ન કરી અને એને એ સમ્યક દર્શનને રૂકાવટ નથી. અને અહીંયા એક લગ્ન કર્યા છે તો એને ઓલું બ્રહ્મચર્યનું વાંચે તો એમ થાય કે આપણે બ્રહ્મચર્ય નથી પાડતા, હવે આ માર્ગમાં કેમ આગળ વધીએ. બ્રહ્મચર્ય તો પહેલું છે, ઓલા પંચમહાવ્રતમાં બ્રહ્મચર્ય છે, તો કે બ્રહ્મચર્ય જ નથી તો આપણે કેમ આગળ વધવાનું. તો ઓલા 96,000 રાણીનું કેવું બ્રહ્મચર્ય હતું, તો કેમ એને બાધા ન કરી? કેમ કે શ્રદ્ધાનો પાયો નાખેલો છે કે મારું એકત્વ ક્યાં છે, શરીરમાં એકત્વ છે જ નહીં,
શરીરની કોઈ ક્રિયા મારી નહીં, શરીર મારું નહીં, શરીરની કોઈ ક્રિયા મારી નહીં, શરીરનો કોઈ ભોગ મારો નહીં, એમાં મારી સુખ બુદ્ધિ નથી. હા, તો શું છે? તો કે અસ્થિરતાવશ એ સુખ ભોગવાઈ જાય છે. અસ્થિરતાવશ એ સુખ ભોગવાઈ જાય છે. પણ અભિપ્રાયમાં એમ નથી કે આમાં સુખ છે. અભિપ્રાયમાં એને પોતાનો આત્મામાં જ સુખ છે અને મારો આત્મા જ મારું કલ્યાણ કરનારો છે, મારું શ્રેય કરનારો છે, મારું સાચું સુખ આપનારો મને આ મારો આત્મા છે, એમ અભિપ્રાયમાં દ્રઢ છે. અને અસ્થિરતાવશ આ રાગ છે એની નિર્જરા થાય છે. એટલે અહીંયા ગુરુદેવે સ્પષ્ટ લખ્યું છે, વિષય કસાયના પરિણામ. 5 ઇન્દ્રિયોના વિષય. તો ઋષભદેવ ભગવાનના બર્થડેમાં ઓલો નૃત્યાંગનાનો શો ચાલુ હતો ને, જ ઋષભદેવ ભગવાન જોતા હતા. જે અપ્સરા, નીલાંજના અપ્સરા આવેલી નાચવા માટે, તો એ શું હતું? તો ભગવાન તો રાજા હતા ત્યારે, અને એના દરબારમાં એમના બર્થડેની પાર્ટી ચાલતી હતી. તો એ વિષય એટલે 5 ઇન્દ્રિયના વિષય તો એ જોતા હતા ને નૃત્ય, તો એ વિષય થયો ને. તો કે છે વિષય અને કસાય, યુદ્ધના મેદાનમાં કસાય કરે છે એ કસાય, અને 96,000 રાણીને ભોગવે છે એ વિષય. તો કે વિષય અને કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. એનો મતલબ એમ નથી કે વિષય કસાય કરવાના. વિષય કસાયથી પણ જે ધ્રુવ દ્રવ્ય છે એ ખરાબ થતું નથી એમ બતાવવું છે. પણ એનો મતલબ એમ નથી કહેતા કે તું વિષય કસાય કર. સમજો કે તમારી પાસે એક અસલી હીરો છે, હા, પ્યોર મસ્ત. હવે કોઈ કે તમને પૂછે કે આ હીરો ગટરમાં પડી જાય તો એની વેલ્યુ ઓછી થાય કે ન થાય? ખરાબ થાય કે ન થાય? હા, ન થાય ને. હવે તમારી પાસે હીરો છે, હું કહું છું ચાલો હવે ગટરમાં નાખો, ખરાબ નથી થવાનો ને? હા, ખરાબ બગડવાનો નથી ને, એની વેલ્યુ ઘટવાની નથી ને. પાછો તમે દોરી લેશો ને પાછો એ જ વેલ્યુ છે. 1 કરોડનો હીરો છે અને તમે કીધું કે આ ગટરમાં પડે એનાથી કંઈ એની વેલ્યુ ઓછી ન થઈ જાય, તો હું કહું કે ફાઇન હવે ગટરમાં નાખો. નાખશે કોઈ? તો પછી તો એનો મતલબ ખરાબ નથી થવાનો એટલે એ ચીજ કરવાની એમ છે. વિષય કસાયથી સમ્યક દર્શન નથી જવાનું, એનો મતલબ વિષય કસાય કરવાના એમ છે? તો કે એમ નથી વાત. એ બતાવે છે કે સમ્યક દર્શનની તાકાત કેવી છે. ઉદયવશ થઈ જાય તો પણ એ બગડતો નથી એમ કહેવાનો હેતુ છે. પણ તું કરે, અભિપ્રાયપૂર્વક કરે એમ છે. તારો અસલી હીરો, 1 કરોડનો હીરો કોઈક સંજોગોમાં તારા ખીચામાંથી પડી જાય ગટરમાં, તો પણ એ ખરાબ થવાનો નથી. તું કાઢી લેજે, એની વેલ્યુ 1 કરોડ જ છે એમ તને સમજાવ્યું. તો એમ સમજાવ્યું એટલે તને હવે કહે કે કોઈ કરે તો પછી ગટરમાં નાખ ને, બગડવાનું નથી તો. હા, એ 2 વસ્તુમાં ફરક થયો કે નહીં? ગટરમાં નાખવો અને નાખી ગયા પછી પડી ગયા પછી એની વેલ્યુ એમની એમ રહી એમ સમજવું, એ 2 વસ્તુ એક છે કે અલગ છે? અલગ છે ને 2 વસ્તુ. તો કે બસ અહીંયા એમ કહે છે કે સમ્યક દર્શનને બાધા કરતા નથી, પણ એનો મતલબ વિષય કસાય કરવા એમ નથી કહેતા. પણ એમ બતાવે છે કે કોઈને ઉદયમાં અત્યારે ભરત ચક્રવર્તીઓ એકવાર એક રાણી સાથે ભોગવીને નીચે આવે છે અને એકદમ ડિપ્રેસ થઈ જાય છે કે અરે હજી મારી અંદર આ શું છે, આ શું ચાલે છે મારી અંદર, હજી આ ઇન્દ્રિયની વાસના, હજી એનો પ્રસંગ છે આખો. 2 મિનિટમાં પોતાનું ધ્યાન બદલાવીને બહાર આવી જાય છે. અરે આ પણ મારે નથી કરવું, મારું આ છે જ નહીં, થઈ ગયું, પતી ગયું, ઉદય હતો થઈ ગયું, હું એનાથી છૂટો જ છું. તો ઉદયથી થઈ જાય એના માટેની વાત છે. તો એનાથી ડિપ્રેશન ન કરે અને સમજે કે મારું જે ધ્રુવદ્રવ્ય છે એવું બળવાન છે કે કોઈ પણ ઉદય એને સ્પર્શી શકે એમ નથી. ચાહે વિષયનો ઉદય હોય કે ચાહે કસાયનો ઉદય હોય, એ એને સ્પર્શી શકે એમ નથી. એનો મતલબ હાથે કરીને હું વિષય કસાય કરું એમ એનો અર્થ નથી થતો. અને સમ્યક દર્શન ન હોય છતાં અનંતાનુબંધી આદિ કસાયની મંદતા હોય છતાં મિથ્યાત્વના પાપને બાંધે છે. સમ્યક દર્શન ન હોય અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભને એણે મંદ કરેલા હોય અને છતાં એને હર સમયે મિથ્યાત્વનો પાપનું બંધન છે, સમ્યક દર્શન ન હોય તો. અને આ સમ્યક દર્શન પછી એનાથી ઉદયમાં વિષય કસાયનો ભોગ થઈ જાય છતાં એને બંધન નથી. તો અહીંયા મહત્વ કોનું સમજાવે છે? સમ્યક દર્શનનું મહત્વ સમજાવે છે કે સમ્યક દર્શનનું આવું મહત્વ છે.
કેમ કે તેને સ્વભાવનો આશ્રય હોતો નથી. કોઈને સમ્યક દર્શનના કસાયની કોઈ સમ્યક દ્રષ્ટિને કસાયની ઘણી તીવ્રતા હોય છતાં તેને સાયિક સમ્યક દર્શન હોય છે. બોલો શું કહે છે? કોઈક સમ્યક દ્રષ્ટિને કસાયની ઘણી તીવ્રતા હોય છતાં તેને સાયિક સમ્યક દર્શન હોય છે. જેમ કે કૃષ્ણ ભગવાન આટલું બધું યુદ્ધ કર્યું, આટલું બધું માયાચારી કરી, અને છતાં એને સાયિક સમ્યક છે. તો એનાથી તું માપ ન કાઢ કે એને સમ્યક દર્શન નથી એમ. તો કહે છે કે કોઈક સમ્યક દ્રષ્ટિને કસાયની ઘણી તીવ્રતા હોય છતાં તેને સાયિક સમ્યક દર્શન હોય છે. કોઈને 12 અંગનું જ્ઞાન હોય તેથી કંઈ સમ્યક દર્શન વિશેષ નિર્મળ હોય ને કોઈને ક્ષયોપશમ થોડો હોય તેથી સમ્યક દર્શનમાં નિર્મળતા ઓછી હોય એમ નથી. કોઈને 12 અંગનું જ્ઞાન હોય તેથી કંઈ સમ્યક દર્શન વિશેષ નિર્મળ હોય એમ નથી થઈ જતું. 12 અંગનું જ્ઞાન છે તો એ જ્ઞાન ગુણની પર્યાય છે. એને શ્રદ્ધા સાથે શું નિસ્બત છે? તો એને શાસ્ત્રનું ખૂબ જ્ઞાન છે, એને સારો ઉઘાડ છે, શાસ્ત્રો મોઢે છે, તો એનાથી એનું સમ્યક દર્શન નિર્મળ વધારે થઈ ગયું એમ નથી. અને સામે બીજો હોય સમ્યક દ્રષ્ટિ જ હોય અને એનો ક્ષયોપશમ ઓછો હોય, શાસ્ત્રના શ્લોક ગાથા ટીકા કાંઈ ન આવડતું હોય, પણ તમને આત્માનો અનુભવ કેમ કરવો એ બતાવી દે. તો કહે છે કે કોઈને ક્ષયોપશમ થોડો હોય તેથી સમ્યક દર્શનમાં નિર્મળતા ઓછી હોય એમ નથી. સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એને તારા જ્ઞાનમાં ક્ષયોપશમ ઓછો છે એની આ નિસ્બત નથી. એટલે ભગવાનના સમોસણમાં દેડકો બી સમ્યક દર્શન કરી લે છે. એને ક્ષયોપશમ ઓછો છે છતાં સમ્યક દર્શન કરી લે છે. કેમ કે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એનું કામ છે અહમ કરવું. ધ્રુવ દવ્યને ઓળખી લીધું અને એને સ્વ ગણી લીધું, પતી ગઈ વાત. અને આ શરીર છે, રાગ છે, પુણ્ય પાપના ભાવ છે, એને પર ગણી લીધા કે આમાં અહમપણું કરવા જેવું નથી, એને એ નિકાલી છે, એ જવા દે, એને પાસ થઈ જવા દે. ઉત્પાદ વ્યયવાળું છે એને જવા દે, અને ઉત્પાદ વ્યય વગરનું છે એને પકડી લે. એ એટલું તો દેડકો કરી લે છે. તો એને ક્ષયોપશમ ઓછો છે એની સાથે કંઈ નિસ્બત નથી. સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. વિષય કસાયના પરિણામ હોય તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. હા, પણ વિશેષ સમાધિ, વિશેષ નિર્મળતા થઈ શકતી નથી. એટલે કે કેવળ જ્ઞાન અટકશે, મુનિ દશા અટકી શકે, પણ સમ્યક દર્શન ન જઈ શકે. વિષય કસાય કર્યા તો આપણે સાચા આત્મા સમ્યક દર્શનને જ સમજતા નથી. ને સમ્યક દ્રષ્ટિ હોય એની પાસે બી આચરણ ને ચારિત્રના ત્રાજવામાં તોલીએ છે કે હા, તો જો સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે? આ ગુરુદેવ સમ્યક દ્રષ્ટિ આવો નાયરોબી ગયા પ્રવચન આપવા માટે આવું હોય, આવું કરે કંઈ? તો વિષય કસાય જે છે એ 5મા ગુણસ્થાન સુધી છે. ગૃહસ્થ અવસ્થા 5મા ગુણસ્થાન સુધી અલાઉડ છે. ઘર બાર, છોકરી, પત્ની, કુટુંબ, પરિવાર 5મા ગુણસ્થાન સુધી હોઈ શકે. એનેથી એના સમ્યક દર્શનને બાધા નથી થતી. તો આપણે પહેલું તો ત્યાં છે કે અમારે કુટુંબ પરિવાર છે, એની ફરજ છે, એમાં અટકેલા છીએ, એટલે હવે સમ્યક દર્શન કેમ થાય? તો કે ભાઈ સમ્યક દર્શનને એને કાંઈ નિસ્બત નથી. તારા કુટુંબ પરિવારને ની ફરજને એને કાંઈ નિસ્બત નથી. મારે સમય ઓછો મળે છે આ બધું કરવા માટે. આ બધું કરવા માટે એટલે શું? જે સમય ઉદય છે એનાથી તારે છૂટા રહેવાનું છે, એ તારો પુરુષાર્થ છે. જે સમયે જે ઉદય છે એનાથી છૂટા રહેવાનું એ પુરુષાર્થ છે. તો ઉદય આવો હોય એવું તું ઈચ્છા કરે, એ તો રાગ થયો, એ તો ફરી પાછો નવો રાગ થયો. આ ઉદય આવ્યો છે કેમાંથી? તારા પૂર્વના રાગમાંથી આ ઉદય આવ્યો છે. તારા પૂર્વના રાગમાંથી આ ઉદય આવ્યો છે. હવે આ ઉદયને નહોતું દ્વેષ કરીને નવો ઉદય માંગે છે. આ ઉદયનો દ્વેષ કરે છે અને નવા ઉદયનો રાગ કરે છે. એટલે તે ભવમાં સાઈન કરી, ભવનું ફોર્મ છે એમાં સાઈન કરી. તો ભગવાન કે હવે આ તો થઈ ગયો છે, આ ભવમાં તો આ ઉદય તે જ માગ્યો તો આપી દીધો, હવે આ તો પતી ગયો, હવે તો નવેસરથી આવતું માગે છે. હવે એ નવેસરથી મારે નવો ભવ ઉત્પન્ન કરવો પડશે તારા માટે. હા, તો સંયોગમાં હું બિઝી છું એટલે પુરુષાર્થ ન થાય. એ સાચા અર્થમાં પુરુષાર્થને જ નથી સમજો. મારા સાસુ હોસ્પિટલમાં પર્યુષણમાં જ આવી ગયા ને મારો ધર્મ સાવ સાઈડમાં રહી ગયો. આ કયો ધર્મ એણે કર્યો હશે, સમજો હશે કે સાસુ હોસ્પિટલમાં ગયા એટલે એનો ધર્મ ઉડી ગયો.
તો કે એ સાચા એ ધર્મ કોને સમજાય કે બેસીને શાસ્ત્ર વાંચવું કે માળા ગણવું કે સામાયિક કરવું કે સત્સંગમાં જાઉં, એની સાથે એણે ધર્મને જોડેલો છે. સત્સંગમાં જાઉં એ ધર્મ ક્યારે તે તારે ઉદય હોય ફેવરેબલ ને તું સત્સંગ કરી બરાબર, પણ એની ઉદયની પાર તો જવું પડશે ને. આ સત્સંગ બી સંયોગ છે. સત્સંગ એક સંયોગ છે, એ પુણ્યને આધીન છે. તો એમાંય સાવધાન તો રહેવું પડશે ને કે આ સંયોગ મારે ન થયો તો પછી મારે એ સત્સંગમાં જઈને મેં કંઈ પ્રાપ્તિ કરી લીધી કે આ સત્સંગ પણ ન મળે તો હું કેમ ટકું, કેમ મારા ભાવને ટકાવું, કેમ પરિણતિને ટકાવું. એ શીખો તો સત્સંગમાં જવું તારું કામનું. સત્સંગ કરતો ગયો અને સત્સંગનું ડિપેન્ડન્સી થતી ગઈ તો એ તો ઓલું ડ્રગ એડિક્શન જેવું થયું. એ કરતો ગયો અને એના પર ડિપેન્ડન્ટ થતો ગયો. તો અહીંયા એ નથી. અહીંયા તો દિવસે દિવસે ડૉક્ટરની જરૂરત ઓછી, ડૉક્ટરની ને દવાની જરૂરત ઓછી થતી જવી જોઈએ. તો કહેવાય કે એ આપણને દવા કામ કરી ને એ ડૉક્ટર કામ કર્યા. ડૉક્ટર સારા હોય શું કે બસ હવે આજ પર આવ્યા ને તમારે હવે નેક્સ્ટ ટાઈમ આવવું જ નહીં પડે, બધું ઓકે છે, તમને હવે ચેસ્ટ પેઇન થશે જ નહીં, તમે ઘરે જાઓ, તમે અમારી પાસે આવવું નહીં પડે, ઓકે છે બધું. તો ક્યારે કહે છે કે એને મારી પાસે આવવું નહીં પડે તો એ કેસ બરાબર થયો કહેવાય ને. આવવું પડે તો ક્યાંથી એ કેસ બરાબર છે? ડૉક્ટર સાથની સક્સેસ ક્યારે કહેવાય કે પેશન્ટને એની પાસે ન આવવું પડે તો ડૉક્ટર સક્સેસફુલ કહેવાય. આપણે તો શેનાથી આટલા બધા પેશન્ટ ડૉક્ટર પાસે છે એટલે એ ડૉક્ટર સક્સેસફુલ છે. પણ આ પેશન્ટ બનીને આવ્યા છે, હવે એમાંના પાછા કેટલા છે જેને આવવું જ ન પડે ડૉક્ટર પાસે? એના પરથી એની સક્સેસનું માપ કાઢો. એ આવી ગયા સાજા થવા માટે, પણ સાજા કેટલા થયા કે એને હવે પાછું જ જવું, ડૉક્ટર પાસે ન જવું પડ્યું. હા, તો અહીંયા આખા ઓલામાં બતાવ્યું છે કે વિષય કસાય જે છે એ સમ્યક દર્શનમાં બાધા કરતા નથી. જે કીધું મત્તોપી ઉન્મત્તોપી બાધક નહીં સમ્યક્ત્વ મેં. 6 મહિના મદિરા પાન કરીને સૂઈ જાય, સમ્યક દ્રષ્ટિ ઉદય એવો આવે ને, અને છતાં એનું સમ્યક્ત્વ ન જાય. કેમ કે શ્રદ્ધા ગુણની પર્યાય એને સ્વીકારતી જ નથી. ચારિત્ર ગુણે જે કર્યું છે એ જે ચારિત્ર ગુણની પર્યાય છે એને શ્રદ્ધા ગુણેમાં એકત્વ કરતી જ નથી. તો એનું સમ્યક્ત્વ ન જઈ શકે. અને ઉન્મત્ત દશા એટલે આ રામ ભગવાનની ઉન્મત્ત દશા હતી. એ રામ ભગવાનની ઉન્મત્ત દશા જોઈને તો આ લવ કુશે દીક્ષા લીધેલી કે ઓ અમારા પિતાની આવી દશા, આ સંસાર આવો, કે મારા કાકા ગયા અને એના વિરહમાં આવા પાગલ થઈ ગયા અમારા પિતા. એ જોઈને તો એમણે કીધું અમને સંસાર જ ન જોઈએ, આ સંસાર અને આવો મોહ. હા, એ જોઈને એને વૈરાગ્ય આવી ગયો કે પિતાની આવી દશા થઈ ગઈ છે, કાકા વયા ગયા એમાં. હા શ્રોતા, જાડી બુદ્ધિ હોય તો રાગ અને આત્માનું ભેદજ્ઞાન અમે કેવી રીતે કરીએ? જાડી બુદ્ધિ છે અમારી, એમ કે શ્રોતા. અમારી જાડી બુદ્ધિ હોય છે તો રાગ અને આત્માનું ભેદજ્ઞાન અમે કેવી રીતે કરી શકીએ? તો ગુરુદેવ જવાબ આપે છે, આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માનો રસ ને રુચિ હોય તો બુદ્ધિ તે વિષયમાં બરાબર કામ કરે છે. સંસારના કામનો રસ હોય છે તો ત્યાં બુદ્ધિ એની જાડી નથી રહેતી. બધા પડખાનો વિવેક કરીને લાભ થાય તેમ કરે છે સંસારમાં. દીકરા દીકરીને ભણાવવાનું હોય તો કેટલી તપાસ કરે, ભાઈ એનું બરાબર એનું પેકેજ કેટલું છે જુઓ, હા તપાસ કરો. એને તો લખી દીધું ફોર્મમાં, પણ ખરેખર એટલું છે કે નહીં, જોબ છે કે નહીં, છૂટી ગયો છે કોઈ કહેતા હતા. હા, તો બધા પડખેથી વિચાર કરે છે કે એક દીકરીને મોકલવી છે તો સંસારમાં એની બુદ્ધિ જાડી નથી રહેતી, બારીકમાં બારીક તપાસ કરી લે છે. છોકરીને કહેશે કે તું છોકરાને પૂછી લેજે કે મને નહીં ફાવે તો છૂટા થવાનું તને વાંધો નથી ને? હા, એવું એ પૂછે છે કે મને નહીં ફાવે તો છૂટા થવામાં વાંધો નથી ને તને? તો કહે છે કે આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માનો રસ ને રુચિ જે વિષયમાં હોય છે
એમાં એની બુદ્ધિ જાડી નથી રહેતી. સંસારના કામનો રસ હોય છે તો ત્યાં બુદ્ધિ જાડી રહેતી નથી. બધા પડખાનો વિવેક કરીને લાભ થાય તેમ જ કરે છે. જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે. જો આત્માનો રસ જાગે, રુચિ જાગે તો વીર્ય પણ કામ કરે છે, બુદ્ધિ પણ કામ કરે છે અને ભેદ જ્ઞાન પામે છે. આત્માના કાર્ય માટે આત્માની સાચી રુચિની જરૂર છે. કે છે કે આત્માની જો સાચી રુચિ થાય, એને બેસી જાય કે આ મારા હિતમાં છે, આ સમજવું મારા હિતમાં છે, તો પછી એને એનું વીર્ય એ તરફ કામ, રુચિ અનુયાયી વીર્ય, એમ જે કીધું ને બેનશ્રીબેને કે રુચિ કોને રુચિ અનુયાયી વીર્ય. તો વીર્ય કોને ફોલો કરે? રુચિને. રુચિનો અનુયાયી છે વીર્ય, એટલે ફોલોઅર છે. રુચિ અનુયાયી વીર્ય એટલે વીર્ય જે છે એ રુચિને ફોલો કરે. જે દિશામાં એની રુચિ છે એ દિશામાં એનું વીર્ય ફોલો કરશે. એક છોકરો ભણવામાં ઠોટ હોય પણ તબલા વગાડવાનો શોખ હોય ને એ ક્લાસમાં જતો હોય તો ત્યાં બધું એનું માથું દુખતું હોય, તાવ હોય તો કે ના મમ્મી હું જોઈશ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મને સારું છે. અને એ જ એને ટ્યુશનમાં જવાનું હોય ભણવા માટે તો કે મને મમ્મી મને તાવ છે. તો એનો મતલબ શું છે કે રસ રુચિ જો હશે તો બહારના સંયોગોને હડસેલો મારીને પણ પોતાનું કામ કરશે, પોતાનો પુરુષાર્થ કરશે. અને જો રસ રુચિ નહીં હોય તો આત્માનો પુરુષાર્થ નથી થતો, એટલે એ કહે છે કે તને રસ રુચિ નથી ત્યાં, ખરેખર રસ રુચિ નથી ત્યાં. એનો અર્થ છે કે જે કંઈ ઉદયના સંયોગો છે એનાથી તું સંતુષ્ટ છે. ઉદયમાં તને જે કંઈ મળેલું છે ને એનાથી તું સંતુષ્ટ છે. તને એ સંયોગોના સુખથી આગળ, એ સંયોગોના સુખની વચ્ચે જે ખાલીપણું લાગવું જોઈએ એ તને નથી લાગતું. ભરેલું ભરેલું લાગે છે. સંયોગ ભરેલા છે તો તને પણ અંદર ભરેલું લાગે છે. અને આ બધા ચક્રવર્તીઓને બધાને સંયોગો ભરેલા હતા અને છતાં અંદરથી ખાલી લાગતું હતું. તો બધું ખાલી છે, આમાંથી તો કાંઈ મળતું નથી મને, આમાંથી મને કાંઈ સુખ આવતું નથી. કેમ કે મિથ્યાત્વ એનું ગયેલું છે ને, મિથ્યાત્વ ગયેલું છે એટલે પરમાંથી સુખ લઈ ન શકે. કેટલી કોશિશ કરે, ટ્રાય કરે કે લેવા તો દે, આ બધા આમાંથી સુખ લે તો જોવા તો દે કેવી રીતે લે છે. એ કોરો ને કોરો જ રહી જાય. જ્ઞાની સંસારમાં સુખ લેવામાં કોરા રહી જાય અને અજ્ઞાની આધ્યાત્મમાં અને આત્મામાં સુખ લેવામાં કોરા રહી જાય. કેમ કે રસ રુચિ નથી. કેવડી પાસે રહી ગયો કોરો, ગુરુદેવ એમ કહેતા. કેવળ જ્ઞાની પાસે ઉપદેશ લીધો ને એને કાંઈ પરિણમન ન થયું, કાંઈ એની અંદર સંવેદના ન થઈ, એનો ભાવ ન ઉછળ્યો, કાંઈ ભીનાશ ના એવી કાંઈ નથી. કોરો ને કોરો એવો ને એવો રહ્યો. પાત્ર થવું કઠણ છે, પાત્ર થવું કઠણ છે. વાતું કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી. સૌપસમથી બોલતા આવડી ગયું. પાત્ર થવું કઠણ છે, વાતું કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી. આ તો બાપુ સમજવું બહુ દુષ્કર છે. કેટલી પાત્રતા હોય, કેટલી સજ્જનતા હોય, કેટલી લાયકાત હોય ત્યારે એ આ સમજવાને લાયક થાય છે. આ તો વ્યવહારમાં જે સજ્જન નથી, વ્યવહારમાં અનીતિમાં છે, જાતને છેતરે છે અને પછી એને આ સમજવું છે તો ક્યાંથી સમજાશે. કહે છે કે કેટલી પાત્રતા હોય, કેટલી પાત્રતા હોય, કેટલી સજ્જનતા હોય, કેટલી લાયકાત હોય ત્યારે એ સમજવાને લાયક થાય. ગુરુદેવની લાયકાત કેવી હતી કે એને બધા ભગત કહેતા. 20 વર્ષની ઉંમરે તો એનું રેપ્યુટેશન એવું હતું કે આ ભગત છે, આ કોઈને છેતરે નહીં, કોઈ સાથે ચીટિંગ ન કરે, સાચે સાચું બોલે. એ દુકાન પર બેસતા તો ઘરાક આવીને પૂછે એના ઓલા ભાઈને કે ભગત ક્યાં છે? તો કે ભગત 2 દિવસ નથી આવવાના, રજા પર. તો કે તો વાંધો નહીં, ઉતાવળ નથી, અમે 2 દિવસ પછી આવશું. તો કે એના ભાઈને અંદર ખટકે કે આ ભગત નથી તો હું શું ચોર છું તમે મારી પાસેથી માલ? તો કે એ લોકોને ખબર હતી કે ભગત જે ભાવ કહેશે એ એક્ઝેક્ટ ભાવ કહેશે, એમાં ચીટિંગ નહીં કરે. માલની જે કંઈ પ્લસ માઇનસ હશે એ બરાબર કહેશે,
કે આ માલનું જો આમ છે, થોડુંક તમે બધા 15 દિવસ નહીં કરો ને તો આમ થઈ જશે, આ જરા હલકો છે માલ. એ જે કંઈ હશે એ સ્પષ્ટ રીતે કરશે. તો તાજવામાં તોલવામાં ફરક નહીં કરે, પૈસામાં ભાવમાં ફરક નહીં કરે. જે કંઈ માલ વિશે બોલવાનું હશે એ બધું ચોખ્ખે ચોખ્ખું બોલી દેશે. તો ભગત પર ભરોસો. તો ભગત હોય તો જ માલ લે, નહીં તો માલ ન લે. તો આવી તો સંસારનું એનું રેપ્યુટેશન હોય ત્યારે એ આત્માના રસ્તે જઈ શકે ને. અહીંયા જે એનું રેપ્યુટેશન હોય ઠગ ભગતનું, તો ક્યાંથી એ આત્માના રસ્તે જાય? ચીટિંગ કરતો હોય, ગોળ ગોળ ફેરવી દેતો હોય કે આપણે બોલવાની શું જરૂર છે કે આ અઠવાડિયામાં ખરાબ થઈ જશે માલ. એ લઈ જાય છે ને એની મરજીથી, આંખ સામે માલ છે, સેમ્પલ જુએ છે, આપણે બોલવાની શું જરૂર છે કે આમાં આમ જરાક તકલીફ છે આ માલમાં. આપણે શું કામ બોલવું? ન બોલીને તો કેટલા જૂઠ બોલે છે, ચૂપ રહીને કેટલા જૂઠ બોલે છે, અને એને ગણતો નથી કે આ ચૂપ રહીને જૂઠ બોલ્યા. તારા જ્ઞાનમાં જે વસ્તુ છે, સામેવાળાના જ્ઞાનમાં એ વસ્તુ નથી, અને તું એને નથી બતાવતો સ્વાર્થ ખાતર, તો એ જૂઠમાં જ જશે. તું એમ કહેશ હું એને પૂછ્યું હોત તો હું બોલત, એને પૂછ્યું હોત તો બોલત, ન પૂછ્યું એટલે ન બોલ્યો. તો ન પૂછ્યું એટલે ન બોલ્યો, એ કર્મના પરમાણુ એમ નથી જોવાના. તારો આશય તો ક્લિયર છે કે આ તારે એને પહેરાવી દેવું છે. એક ઓલી ફાટેલી નોટ હોય તો એ ઓલા બંડલની અંદર નાખીને પહેરાવી દે બીજાને. કે આ જતી રહેશે બેંકમાં જતી રહેશે, કે હોટલમાં આપે, પાછળ ટેપ લાગી ગયો હોય ને તો આમ ઉલટેથી આપે કે ઓલાનું બધી ગળદીમાં એમ ધ્યાન ન હોય, ફટાફટ બિલ લઈ લે તો મારી નોટ ચાલી જાય. શું કામ? શું કામ કરે છે? કેટલી નોટો ફેંકી દીધી તે નથી ચાલે એમ. તું કોઈ કાંઈ એને બતાવ કે જો આમ છે જરા ચાલશે, એ કહેશે નહીં 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 ચાલે. અને ચલાવનારા કહેશે કે હા એને બેંકમાં કે મારે વહી જશે, વાંધો નહીં મને આપ. એને આંખ સામે કહે કે આવું છે, આ તો બે નોટની વચ્ચે રાખી દે. પાછળની બાજુ પ્રોબ્લેમ હોય તો આ આગળથી આમ પકડે, એવી રીતે હાથમાં પકડે કે જે ખરાબ ચીજ હોય ને એ એના તરફ હોય, એટલે એ દબાયેલું રહે ને એ ઓલો આપે, લઈ લે, ગિલ્લામાં નાખે, હાથ છૂટી ગયા. અરે ક્યાંથી છૂટી ગયો તું? જેમ તે એને પહેરાવી છે એમ તને પહેરાવનાર આવશે, તને આપીને વયો જશે. ત્યારે તને દુઃખ થવાનું છે. તો તું આ નહીં કર. એ 100 કે 500 કે 2000ની નોટ તને 2 લાખની નુકસાની કરશે. એના કરતાં મૂકી દે એને બાજુમાં કે હવે આમ હું વિક્ટીમ થઈ ગયો ને, મને કોઈ પહેરાવી ગયું ને, ઓકે ફાઇન, આઈ એમ વિક્ટીમ, હવે આને મૂકી દે, ફેંકી દે, એને નુકસાની બુક કરી લે. આગળ ચલાવવાની ટ્રાય નહીં કર જૂઠી વસ્તુને, પોકળ વસ્તુને, ડુપ્લિકેટ વસ્તુને. આ બધી સજ્જનતા એને લાયકાત ન હોય ત્યાં ઓલું આ જ્ઞાન ચડે ક્યાંથી એને? કાગળ ઉપર ચિતરેલા દીવા ખડને બાળે નહીં. ખડ એટલે ઓલું ઘાસ હોય ને ખેતરમાં, એ ખડ કે એને. કાગળ ઉપર ચિતરેલા દીવા ખડને બાળે નહીં, તેમ એકલા શાસ્ત્ર જ્ઞાનથી સંસાર બળે નહીં. કે જે કાગળ પર તે દીવો દોર્યો હોય અને એનાથી ઓલા ઘાસને બાળવાનું તે આમ લગાવે તો બળે? કે દીવો દોર્યો છે ને અહીંયા તો કે ન બળે. તો કે એવી રીતે શાસ્ત્ર જ્ઞાન છે ને એનાથી સંસાર ન બળે. અહીંયા એમ કે શાસ્ત્ર જ્ઞાનથી સંસાર ન બળે, અને પછી સામે ગુરુદેવે મેં કોઈને કીધું એ ભાઈ રોજનું 15 કલાક શાસ્ત્ર વાંચન કર ને, શાસ્ત્ર સ્વાધ્યાય કર, અડધો કલાક સત્શાસ્ત્રનું વાંચન કર. તો કે એ અલગ અપેક્ષા છે, આ અલગ અપેક્ષા છે. કઈ વાત કઈ અપેક્ષા છે એને તું મિક્સ નહીં કર. અહીંયા જે કહે છે શાસ્ત્ર જ્ઞાનથી સંસાર બળે નહીં, એટલે કે અહીંયા તું ગોખી લઈશ, માહિતી ભેગી કરી લઈશ, સયોપસમ કરી લઈશ, અને એ જ્ઞાનથી તારા એક ભવ પણ તારો ઓછો નથી થવાનો. સંસાર બળે નહીં એનો મતલબ શું? કે તારી ભવ સ્થિતિ જે છે એમાં એકેય ભવ ઘટવાનો નથી. તો કે તો શેનાથી ઘડશે? તો કે શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાન એ પહેલાં જુદું છે, એ જ એને નથી સમજાતું. શાસ્ત્ર જ્ઞાનમાં જેટલો આગળ વધ્યો એટલો સમજે છે કે હું આત્મજ્ઞાનમાં આગળ વધ્યો. શાસ્ત્ર ખાલી એટલું, શાસ્ત્ર તો તને એમ સમજાવેલું કે શાસ્ત્રમાંથી જ્ઞાન તને નહીં આવે, તારા આત્મામાંથી જ્ઞાન આવશે, એમ શાસ્ત્રએ સમજાવેલું. સત્શાસ્ત્રએ એટલું જ સમજાવેલું કે તારા સ્વભાવમાંથી જ્ઞાન આવશે, આ શાસ્ત્રમાંથી જ્ઞાન નહીં આવે. એટલે હવે આ શાસ્ત્ર બંધ કર અને તારા સ્વભાવમાં અંદર જા. શાસ્ત્ર, બધા શાસ્ત્રનો સાર આટલો છે. એ ખાલી એટલું બતાવે છે કે આ શાસ્ત્રમાંથી જ્ઞાન નહીં આવે,
તારા સ્વભાવમાંથી જ્ઞાન આવશે. એ લખેલું છે શાસ્ત્રમાં, એટલે શાસ્ત્રનો મહિમા કે શાસ્ત્રમાં એમ લખેલું છે કે શાસ્ત્રમાંથી જ્ઞાન નહીં આવે. તો કે 12 અંગ લખાઈ ગયા શાસ્ત્ર ભગવાનના. 12 અંગમાં આટલું જ લખ્યું તો કે આ જ લખ્યું 12 અંગમાં કે આમાંથી તને જ્ઞાન નહીં થાય. તારી અંદર જઈશ તો એમાંથી આ 12 અંગનું જ્ઞાન બહાર આવશે. પણ આ 12 અંગનું જ્ઞાન તું મોઢે કરી લઈશ તો એનાથી તને આત્માનું જ્ઞાન, આત્માનો અનુભવ નહીં થાય. આત્માનું જ્ઞાન એટલે શું? જે જ્ઞાનની પર્યાયમાં આત્માનો અનુભવ થાય એ આત્માનું જ્ઞાન, જેને આપણે ભાવશ્રુત કીધું. ભાવશ્રુત એટલે શું? જ્ઞાનની એ પર્યાય જેમાં આત્મા જ્ઞેય બને, આત્માનો અનુભવ થાય, એ ભાવશ્રુત. તો ઓલું તો દ્રવ્યશ્રુત છે. તો કે દ્રવ્યશ્રુત સંસારને નહીં બાળે. દ્રવ્યશ્રુતમાંથી તે ભાવશ્રુત ઉત્પન્ન કરી લીધું. દ્રવ્યશ્રુતને વાંચતા વાંચતા તે ભાવશ્રુત ઉત્પન્ન કરી લીધું તો એ સંસારને બાળશે. અને એ ભાવશ્રુત ઉત્પન્ન થયું એમાં દ્રવ્યશ્રુત નિમિત્ત છે, એટલે શાસ્ત્રનો વ્યવહારથી મહિમા છે. ભાવશ્રુત ઉત્પન્ન કરવામાં દ્રવ્યશ્રુત નિમિત્ત છે, કેમ કે ભગવાનની વાણી છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એ દ્રવ્યશ્રુત આવ્યું છે કેમાંથી? ભગવાનના ભાવશ્રુતમાંથી એ દ્રવ્યશ્રુત આવ્યું છે. ભગવાનના ભાવશ્રુતમાંથી એ દ્રવ્યશ્રુત આવ્યું છે, એટલે એ દ્રવ્યશ્રુત તારું ભાવશ્રુત ઉત્પન્ન કરવામાં નિમિત્ત બની શકે એમ છે. તો એટલે શાસ્ત્રનો મહિમા એ અર્થ વ્યવહારથી છે અને નિશ્ચયથી નથી. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ છું. એ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી વિચારની ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં. ગુરુદેવ, આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ છું. એ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી વિચારની ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું એમ ગોલનનું જોર ચાલતા ચાલતા એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે અને નિર્વિકલ્પ થવા પહેલાંની દશા આવી હોય છે. નિર્વિકલ્પ થાય એ પહેલાંની દશા કેવી છે કે છે વિકલ્પમાં, પણ તત્વ વિચાર એવા ચાલે છે ધ્રુવ સાથે અભેદ થઈને કે ધ્રુવ છું. એ વિકલ્પમાં ચાલે છે એને, પણ એ વિકલ્પમાં એને આત્માનો આશ્રય છે અને એ વિકલ્પનું ગોલન થતાં એ વિકલ્પ બંધ થઈ જાય છે અને નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે. તો કે છે કે નિર્વિકલ્પ થતાં પહેલાંની દશા આવી હોય છે. વિકલ્પની ભૂમિકામાં કેવું હોય છે? તો કે એ વિચારની ધૂન ચાલે છે ને તત્વ વિચારની ધૂન ચાલે છે, બધું ભૂલાઈ જાય છે. જે કૃપાળુદેવ કહેતા કે અમે મુશ્કેલીથી યાદ કરીએ છીએ ત્યારે યાદ આવે છે કે અમે તો હજી શરીરમાં છીએ. અમે શરીરમાં છીએ એ ભૂલાઈ જાય છે. અમે શીલા પર હોય એવું લાગે છે. આત્મામાં એકત્વ થઈ જાય છે ને, શરીર પ્રત્યે ઉપયોગ જતો નથી, લક્ષ્ય રહેતું નથી, તો શરીર અનુભવમાં આવતું નથી, તો અશરીરી થઈ ગયા ને. શરીર અનુભવમાં નથી આવતું તો અશરીરી થઈ ગયા. તો કે અશરીરી દશાનો અનુભવ થાય છે અંદર, તો પછી પાછા જાગીએ છે, અરે હજી તો શરીર છે, અશરીરી દશા નથી, હજી તો શરીરનો અભાવ નથી થયો. તો કે એ તત્વ વિચારની એવી ધૂન ચાલે છે. સોગાનીજી સ્વાધ્યાય કરતા તો ઓલો એને થાળી જમવા માટે આપી જાય તો રોજ ડિસ્ટર્બ થતા હતા કે આવે છે, પાછો લેવા આવે છે, મૂકવા આવે છે, મારો ટાઈમ જાય છે, મારો ઉપયોગ બદલાઈ જાય છે. તો એને ઓલા બારણા નીચે ગેપ હતો ને એમાં એને કીધું કે તારે આ ગેપમાંથી થાળી આમ નાખી દેવાની, પછી હું જમીશ ને એટલે હું પોતે આમ બહાર રાખી દઈશ ને, બહારથી બહાર લઈ જવાનું ને, બેલ મારવાની નહીં ને મને ડિસ્ટર્બ કરવાનું નહીં. તો કે એવી ધૂન ચાલે છે.
આત્માને પામવાની ઘેલછા થાય છે. આપણે કીધેલું ને, આત્માને પામવાની ઈચ્છા જ્યાં સુધી ઘેલછા બનતી નથી ત્યાં સુધી આત્મા અનુભવ થતો નથી. અને ઘેલછા થવા માટે EQ જોઈએ. ડાયા ડમરા માણસને ઘેલછા ન થાય. ઓવર પ્રેક્ટિકલ માણસને કોઈ ચીજની ઘેલછા ન હોય. એ બધાની ઘેલછા પર તે જોતો હોય શાંતિથી કે આ ઘેલછામાં જો આ ઘેલછા છે, જો આ ઘેલછા છે. વરસાદમાં પલળતો હોય કોઈને, ઓલો બા કોરો કોરો ઊભો હોય ને એમ જોઈએ ને, હા જો પલળ્યો, જો પલળ્યો, જો પલળ્યો. આ પણ પલળ્યો તો એ આનંદ બી માણે છે ને પલળવાનું. તું તો કોરો કોરો ઊભો છે. તો આજે સંસારના કોઈ પદાર્થની ઘેલછા કરે છે તો એ યુટર્ન લેશે તો એ આત્માની ઘેલછામાં આવી જશે. પણ આ બધી જગાએ એકદમ ડાયો ડમરો થઈ કૃત્રિમ જ્ઞાતા દ્રષ્ટાપણું જેને કીધું, કૃત્રિમ જ્ઞાતા દ્રષ્ટા ભાવ, શુષ્ક ભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણું. તો કે એવી વ્યક્તિ નહીં પહોંચે. જે જીવ સમ્યક્ત્વ સન્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યક દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે. જે જીવ સમકિત સન્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યક દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે. એટલે જ તે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે પણ પ્રમાદ કરતો નથી. તત્વ વિચારનો ઉદ્યમ કરે છે અને એવો જ ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિશે જ આ હું છું એવી અહમ બુદ્ધિ થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. આત્મામાં અહમ બુદ્ધિ રહી ગઈ અને બાકી બધામાંથી અહમ બુદ્ધિ નીકળી ગઈ, એનું નામ સમ્યક દર્શન. આત્મામાં અહમ બુદ્ધિ થઈ ગઈ અને બાકી બધેથી એને અહમ બુદ્ધિ નીકળી ગઈ, એનું નામ સમ્યક દર્શન. ગુરુદેવનું વાક્ય છે, અમારા પાલેજની પેઢીના ભાગીદાર કુંવરજીભાઈની વાત ઘણી વખત કહીએ છીએ. એ જે પાલેજની દુકાન હતી ને એમાં એમના કુંવરજીભાઈ એના ફઈના કે એવા કોઈ દીકરા હતા, એ ભાગીદાર હતા. ફઈના દીકરા 7 પેઢીએ થાય તે અને અમારા મોટા ભાઈ ભાગીદાર. તેમને બહુ મમતા હતી. વિક્રમ સંવત 1966ની વાત છે. ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. ગુરુદેવની ઉંમર 20 વર્ષની હતી ત્યારે દુકાન પર બેસતા. અને એમના કુંવરજીભાઈ એમના ફઈના દીકરા. એક રસોડે અમે 30 માણસ જમતા. એકવાર બોલો, એક રસોડે 30 માણસનો પરિવાર જમતો. એક એમાં દુકાનનો સ્ટાફ હોય, માણસો હોય, એ બધું જ એક રસોડે 30 જણાનું જમવાનું. પહેલાંના તો માણસોને એમ રાખતા ને કે આ નોકર છે એનું જમવાનું અહીંયા આ દુકાનથી હોય કે ભાઈ જમી લે માણસ, અને એટલે આખો 24 કલાકની ડ્યુટી કરે બિચારો. એનું જમવા ખાવાનું, કપડાનું બધું સંભાળતો હોય, સેટ. પગાર ઓછો આપતો હોય પણ આમ બધું સંભાળતો હોય આ રીતે, એટલે એ ક્યાંય જાય નહીં. ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. એક રસોડે 30 માણસ જમતા. એકવાર મેં કહ્યું કે ભાઈ આટલી બધી મમતા શી કામની? ગામમાં સાધુ આવે તો સાંભળવા પણ તમે જાઓ નહીં. દિવસે નિવૃત્તિ નહીં, તત્વની કોઈ વિચારણા નહીં, ચિંતવન નહીં, અને આખો દિવસ આ ધંધા ને પાપ ને પાપ. એમ એમના કુંવરજીભાઈને કહે છે. ગુરુદેવ કોઈ પણ ગામમાં કોઈ પણ એમના સાધુ કોઈ સંત કોઈ આવતા ને ત્યારે તો એ જે મહારાજ સ્થાનકવાસી ના આવે એને જ તો સાચા સમજતા ને. ત્યારે તો હજી એમને ખ્યાલ નહોતો કે આ સાચા સંત સાધુ ન કહેવાય. તો એ કોઈ પણ સાધુ આવે એટલે એની સેવા કરવા પૂછી જતા કે તમને શું ખપ છે, તમને હું શું કરી શકું, તમારી શું સેવા કરી શકું. હતા પોતે ગૃહસ્થ અને ખબર પડે કોઈ સાધુ આવે તો ભાગે કે તમને શું ખપ છે, હું તમારી શું સેવા કરી શકું. અરે ભાઈ, જે જ્ઞાની થયા છે એની અંદર ભક્તિભાવ હોય જ. એ નિશ્ચયના શાસ્ત્રો પચાવી લીધા તો એમને એમ પચાવ્યા છે.
આની પહેલાં હમણાંમાં આવ્યું કે અમે તો મુનિઓને આખા દિવસમાં સેંકડો વાર નમસ્કાર કરીએ છીએ. તો જેણે નિશ્ચય આપ્યું છે, નિશ્ચય શાસ્ત્ર સમજ્યા છે ને નિશ્ચય આપ્યો છે, એની અંદર વ્યવહાર કેવો હશે ને એ તું જોઈ નહીં શકે એવો વ્યવહાર હશે. અને એ આપતા હશે નિશ્ચય શ્રદ્ધામાં, અને એનો વ્યવહાર પણ એટલો જ ઉમદા અને આદર્શ હશે. તો આ ભાગીને જતા સાધુઓની સેવા કરવા માટે. ને આ એના ભાઈ ન જતા. આ તો અહીંયા હજી નથી લખ્યું, પણ એના ભાઈને જ્યારે એમ ટોકતા ને તો કે અમે છેલ્લો સમય બચશે ને અત્યારે પૈસા કમાઈએ છીએ, પછી છેલ્લો સમય આવશે ને ત્યારે અમે એવું દાન પુણ્ય ને બધું કરી લેશું ને અમારી ગતિ સુધારી નાખશું છેલ્લી ઘડીએ. તો કહે છે કે ભાઈ આટલી બધી મમતા શી કામની? ગામમાં સાધુ આવે તો તમે સાંભળવા પણ ન આવો, દિવસે નિવૃત્તિ નહીં, તત્વની કોઈ વિચારણા ચિંતવન નહીં, અને આખો દિવસ આ ધંધા ને પાપ ને પાપ. તમે સ્વર્ગમાં નહીં જાઓ અને મનુષ્ય થવાના લક્ષણ પણ મને લાગતા નથી. 20 વર્ષની ઉંમરે એમ કે છે, જ્યારે સાચું તો હજી તો સમયસાર કે કાંઈ તો આવ્યું નથી હાથમાં, છતાં પૂર્વના તો સંસ્કાર હતા ને. તો કે છે મને તમે સ્વર્ગમાં જશો એવું તો કોઈ લક્ષણ નથી, પણ મનુષ્યમાં પાછા આવો એમ પણ મને નથી લાગતું. કેમ? શેના પરથી? કેમ કે એને ધંધામાં નીતિ નિયમ નહોતા. એવો માલ સ્ટોર કરે જેમાં જીવાત બહુ ઉત્પન્ન થવાનું હોય, પણ એમાં પૈસો મળવાનો હોય તો એ નહીં સ્ટોર કરતા. ગુરુદેવ કે આ નહીં સ્ટોર કરો, આમાં 1 મહિનામાં બહુ જીવ થશે ને બહુ હિંસા થશે. તો એ કે એ કાંઈ નહીં, આપણે પૈસાની ઇન્કમ છે એમાંથી. તો પછી આ બધા તોલવાનું ભાવ બધામાં નીતિ નિયમ નહોતા. સ્વાર્થ, બિઝનેસમાં કપટ કરવું હોય તો બિઝનેસમાં તો કરવું જ પડે ને, બિઝનેસમાં તો ખોટું બોલવું જ પડે ને, બિઝનેસમાં તો માયાચારી કરવી જ પડે ને. તો કે છે કે તમે નીતિ નિયમ નથી પાડતા એટલે મને તમે મનુષ્યમાં પાછા આવો એમ નથી લાગતું. અને કે છે કે આપણે દારૂ માંસ ખાતા નથી એટલે નરકમાં તો તમે નહીં જાઓ. પછી કહ્યું યાદ રાખજો, મરીને ઢોર થવાના છો, પશુ થશો. અને વર્ષો પછી આ કુંવરજીભાઈ જ્યારે ગુજરી ગયા ત્યારે બેનશ્રીબેને અવધિ જ્ઞાનમાં જોઈને કીધું કે આ 20 વર્ષે ગુરુદેવે કીધેલું કે આ ઢોરમાં જશે નહીં ગયા. તો પાલેજમાં દુકાન મોટી, વર્ષની 2 લાખની પેદાશ, ત્યારે 10 લાખ રૂપિયા હતા. મૃત્યુ પહેલાં મગજ એવું થઈ ગયું કે ગાંડા જેવા, પાગલ જેવા થઈ ગયા. આ કુંવરજીભાઈ જે નહીં કહેતા હતા કે ઢોરમાં જશે, એ મૃત્યુ પહેલાં ગાંડા થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા. હું કરું છું, મેં કર્યું, પણ બાપા હવે તો મમતા મૂકી દો. તો કહે નહીં, એ મરીને ઢોરમાં જવાના. ઘણાની માયા, કપટ અને કસાઈમાં જિંદગી ચાલી જાય, પછી બધું અફળ થાય. પોતાના ભાઈનો જ દ્રષ્ટાંત આપ્યો કે બાકીના લોકો એમાંથી શીખી જાય. દીક્ષા જ નથી લીધી તો ક્યાં સમયસારની વાત આવે? ત્યાં કીધેલું કે આ તમારા લક્ષણ છે ને એ તિર્યંશમાં જવાના લક્ષણ છે. અનુભવ પર્યાયમાં થાય છે એટલે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. પણ અનુભવ દ્રવ્યનો આશ્રય કરવાથી થાય છે એટલે દ્રવ્ય આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. ઉપાદેય 2 પ્રકારના છે, એક પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય અને એક આશ્રય કરવા યોગ્ય ઉપાદેય. તો અનુભવ પર્યાયમાં થાય છે એટલે એ અર્થમાં પર્યાય સમ્યક દર્શનની પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે, પણ એ આશ્રય કરવા યોગ્ય નથી. પર્યાય જે છે એ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે, અને પણ અનુભવ દ્રવ્યનો આશ્રય કરવાથી થાય છે એટલે દ્રવ્ય આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. ઉપાદેયના 2 પ્રકાર, એક પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય અને એક આશ્રય કરવા યોગ્ય ઉપાદેય. આશ્રય કરવા યોગ્ય ઉપાદેય ધ્રુવ દ્રવ્ય અને પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય નિર્મળ પર્યાય. સંસાર સાથે કનેક્શન એટલે 4 ગતિમાં ભવબ્રહ્મણ, અને દેવગુરુ શાસ્ત્ર સાથે કનેક્શન એટલે દેવગતિ અને ક્રમે ક્રમે મોક્ષ.
હવે તારે શું કનેક્શન રાખવું છે એ તું વિચાર.